નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સત્વ સાહુણમ નમો લોય સર્વ સાવનમ એસો પંચ નમકારો એસો પંચ નમકારો સર્વ પાપકણાસનો સર્વ પાપકણાસનો મંગલાણંચ સર્વેસિં મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા શંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આપ સૌ મહાત્માઓને આપ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન નંબર 1. પહેલા તમારો પરિચય આપો. ક્યારે કઈ રીતે ક્યારે તમે મળ્યા, તેમની સાથેના અનુભવ અને દાદાના તમારા વિશેના અભિપ્રાય. એ તો બધું લાંબુ થઈ જશે. સબ્જેક્ટ આપો બટે ક્યાં ગયો પછી? ટૂંકમાં આપી દઉં. જ્ઞાની પુરુષ દાદા ભગવાન મને 1977 ફર્સ્ટ ટાઈમ ફિઝિકલી મળ્યા. જૂનની અંદર જૂન 77માં મને આપતામાં મળી અને સપ્ટેમ્બરમાં દાદાજી ગાંધીનગર ખાતે મળ્યા મને પહેલી વખત ફિઝિકલી સત્સંગમાં. 78માં જૂન મહિનામાં મેં જ્ઞાન લીધું. ત્યારથી પછી અમે લોકો ભણતા હતા. એ વખતે 17-18 વર્ષની ઉંમર મારી, કોલેજમાં ભણતા હતા. પછી એ જ પ્રમાણે આ સત્સંગની પ્રક્રિયા દર શનિ રવિ વેકેશન રજા બધું દાદા પાસે મળી.
બાકી અમારી ભણવાનું પછી ભણ્યા પછી જોબ એ બધું અમારું ચાલુ. એટલે આ આખી પ્રક્રિયા અમારી છેક સુધી રહી. અને દાદાને મળ્યા પછી એમની સાથેના અનુભવોની વાત તો એ કહી કે દાદાને અમારે ક્યારેય કોઈ દિવસ પ્રશ્નોત્તરી થઈ નથી. મેં મારી લાઈફમાં એક પ્રશ્ન પૂછ્યા નથી કોઈ પ્રકાર, ના સોશિયલ કે ને આધ્યાત્મ. અને એનું કારણ કોઝ હોય તો ઇફેક્ટ આવે ને. એ રીતે અમે અમારા જીવનમાં પહેલી વખત જ્યારે અમે આપતાવાણી વાંચી ત્યારે અમને એવું લાગ્યું નહીં કે આમાં કશું નવું છે. શ્રીમદ રાજચંદ્રની આત્મસિદ્ધિ વાંચી તો એમને કંઈક વિશેષતા ના લાગી. મીન્સ એ ડેવલપમેન્ટ લઈને આવ્યા. લાગ્યું સારું, પણ મને કંઈક એમાંથી કંઈક એચીવ કર્યું એવું નહીં થયું. એમની વાત બહુ સારી છે, પરફેક્ટ છે, ઇફેક્ટિવ છે, સમજી શકાય એવી છે. શ્રીમદ રાજચંદ્રનું આત્મસિદ્ધિ મેં 12 વર્ષ મારી 12 વર્ષમાં પણ તોય મને ડિફિકલ્ટ લાગ્યું નથી કે આ અઘરું છે, ના સમજી શકાય એવું છે. એમ કીધું કે એનું જ્ઞાનનું લેવલ એ જે એમને એક્સપિરિયન્સ છે પુટઅપ કર્યો છે આત્મસિદ્ધિમાં, એમને લાગ્યું કે હું હાઈ લેવલની વાત કરી. પણ અમને એવું નથી લાગ્યું કે ના સમજાય. એટલે એ રીતે અમારા માટે દાદાનો પરિચય સારી રીતે નવો હતો. પણ દાદામાં જ્યારથી પહેલી વખત મેં આપતાવાણી વાંચી ત્યારે મને બે વસ્તુના કોન્સેપ્ટ ક્લિયર થયા કે આધ્યાત્મ માર્ગે વિજ્ઞાન છે એ થિયરી કે ક્રિયા નથી. એક વસ્તુ કોન્સેપ્ટ મારો ક્લિયર થઈ ગયો. એટલે મને ક્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાન મળ્યા પછી એમ કે ક્રિયાના પરિણામ રૂપે આત્મજ્ઞાન થશે કે સારી ભાષા જાણવાથી આત્મજ્ઞાન થશે, એ મારા સબ્જેક્ટમાંથી નીકળી ગયું. પણ આધ્યાત્મ માર્ગે વિજ્ઞાન છે અને સિદ્ધાંત ઉપર આધારિત છે એ અંદર ફિટ થયું. શું થયું? એ 77માં જ્યારે આપતાવાણી મેં પહેલી વખત વાંચી ત્યારે. પછી દાદાની વાતો સત્સંગ સાંભળતો હોઉં તો મારું કોન્સેપ્ટ એક જ હોય કે દાદા જે બોલે છે એમાં વિજ્ઞાન શું છે અને વિજ્ઞાન એટલે સિદ્ધાંત શું છે. આખો 2 કલાકનો સત્સંગ હું સાંભળતો હોઉં દાદા ભગવાનનો, તો 2 કલાકમાં માણ મને હાર્ડલી 2, 3 કે 4 વસ્તુ સિદ્ધાંત રૂપે, બાકી બધી વાતો સાંભળેલી હોય એક યા બીજા એંગલથી. ઇટ્સ અ ગુડ મેસેજ હોય પણ કોઈ નવો પ્રિન્સિપલ ના હોય. એટલે આવું મારું ઓબ્ઝર્વેશન હતું આમાં જ્ઞાની સત્સંગમાં. એટલે આ એક એમની સાથેના સત્સંગમાં પરિચયની વાત કરું તો એક આવો પરિચય. દાદા ભગવાનને આ મારા તરફથી દાદા ભગવાનનો પરિચય મારા માટે શું હતો કે એમને જ્યારે પહેલી મુલાકાત થઈ જ્ઞાન લીધા પહેલાં 77માં, ત્યારે પહેલી મુલાકાતમાં દાદા ભગવાનનું એક વાક્ય નીકળ્યું જ્યારે અમે વિધિ કરતા હતા કે જે ભાઈ મને રહી ગયા હતા એમને કીધું કે આ કોણ છે? એટલે કીધું કે મારો દીકરો છે, એનો આ મિત્ર છે, જૈન છે અને દીક્ષા લેવાની ભાવનાવાળું છે. એટલે દાદાએ પહેલું જ વાક્ય બોલ્યા અમારા માટે તે વખતે કે મોરના ઈંડા ચિતરવા ના પડે. આ એમનું પહેલું સ્ટેટમેન્ટ. ત્યાર પછી 78માં જ્ઞાન લીધું અને જ્ઞાન લીધા પછી 78 જૂનમાં જ્ઞાન લીધું અને દાદાજી નવેમ્બર 78માં બોમ્બેમાં સકળ સંપત્તિ કેસીબેન કહે છે કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે, 18 વર્ષ એટલે છોકરો જ કહેવાય. આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. એવું સકળ સંપત્તિને ઇન એબ્સન્સ ઓફ મૂકે છે. હું મારી લાઈફમાં 78માં પહેલી વખત મેં મુંબઈ ગયો, પેલા મુંબઈ જ ગયો હતો, એટલે 78માં હું ગયો જ નહોતો. અને પછી બીજું વાક્ય બોલ્યા અમે જે જ્ઞાન આપીએ છીએ એ જ્ઞાન તો ગળથુથીમાં લઈને આવ્યું છે, અનુભવ બાકી છે. આ દાદા ભગવાનનું સ્ટેટમેન્ટ 78 નવેમ્બરમાં આ એમનું સ્ટેટમેન્ટ. પછી તો આ સત્સંગનો પરિચય ચાલ્યો. એટલે પછી સીધી આખી અલગ અલગ સમય દાદા ભગવાન અલગ અલગ સમય અલગ અલગ જગ્યાએ બોલ્યા છે કે તું છેલ્લા 4 અવતારથી તું આચાર્ય છો. અને પછી સીધો પ્રસંગ આવે છે 82.
82માં દાદા ફર્સ્ટ ટાઈમ એબ્રોડ ગયા, 83માં ના ગયા, પછી 84, 81, 86 ને 87 એમ 4 વર્ષ, ટોટલ 5 વર્ષ વખત ગયા. એમાં 82 અને પછી 83માં ની 4, 5, 6 અને 7 છેલ્લી જર્ની. તો બાકીના 4 વખતમાં દાદાજી જેટલી વખત ફોરેન જવાનું થાય એના પ્રિપેર પહેલા બિફોર દાદાજી બધાની વચ્ચે મને ઊભો કરીને પૂછે કે તું મારી સાથે આવીશ ને અમેરિકા એમ. અને હું દાદાને કહું કે દાદા હજુ મને વિચાર આવતા નથી. આવો વાર્તાલાપ દાદા સાથે આટલો અમારો થાય એટલે પછી એક દાદાએ પૂછ્યું કે તું કેમ, તને શું વિચાર આવે ફોરેન આવવાનું નથી થતો, શું વિચાર આવે? લોકો દાદા મને એવું થાય કે હિન્દુસ્તાનમાં પગપાળા ફરી ને લોકોને વિજ્ઞાન સમજાવું એવો અંદર વિચાર કે ભાવ ઉત્પન્ન થાય છે, પણ હજુ ફોરેન જવાનો ભાવ અંદર આવતો નથી. એટલે દાદા કે પણ તને કેવી રીતે આવે કે છે, તું તો આચાર્ય થયેલો એટલે તને આવો જ ભાવ હોય ને, એટલા અવતારથી આચાર્ય એટલે આવો જવાનો તારે અંદર ભાવ જ ના હોય તો પછી ગયા અવતારનો પગમાં ના જાય. પછી લાસ્ટ 86માં નવસારી ખાતે જન્મજયંતિ દાદા ભગવાનની હતી. રામમોહનભાઈ કેલિફોર્નિયામાં એમના તરફથી અહીંયા ઇન્ડિયામાં નવસારીમાં જન્મજયંતિ દાદા ભગવાનની. તે વખતે પણ હું ત્યાં હતો. તે હોલમાં બધા દાદાને એક એક્સિડન્ટ થયેલો, તબિયત બરાબર નથી અને બધા ફોરેનના બધા મહાત્માઓ બધા એસી રૂમમાં ઉપર હતા ને અમે બધા ઇન્ડિયનો આપતા પુત્રો સાથે બધા નીચે હતા કમ્પાઉન્ડમાં, કારણ કે એટલી સ્પેસ નથી. દાદા ઉપર મને બોલાવ્યો, એક આપતા પુત્રો છો, પછી બેસાડ્યો. પછી બધાની વચ્ચે મને કીધું કે મારા 2 પગની વચ્ચે બેસી જાય, એટલે એ બેસી જાય તો આની ઉપર. પછી દાદાએ માથામાં હાથ મૂક્યો. પછી બધા મહાત્માઓને પૂછ્યું કે તમે એને પ્રશ્ન પૂછો કે છે. શું કહે છે? પ્રશ્ન પૂછો. 4-5 મહાત્માઓએ પ્રશ્ન, આ બધું વિડીયો રેકોર્ડિંગમાં છે 86 ના, એટલે બધી પણ પ્રશ્ન પૂછ્યો બધાએ. ડૉક્ટર રાધે બધાએ પ્રશ્ન પૂછેલો છે. તે પછી જવાબ આપ્યો. પછી દાદાએ પૂછ્યું એ લોકોને કે કેવો જવાબ લાગ્યો. દાદા કે બધા બહુ સરસ છે, શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપ્યો. એટલે દાદા તે વખતે બોલ્યા કે આ તો અમારો તો ચકાસેલો છે, આ તો તમારા ચકાસવાનો. 86 નવેમ્બરની વાત છે. એટલે આ બધા પ્રસંગો ચાલ્યા. પછી 87માં ફરીથી પાછું એમને જવાનું હતું, એને પૂછ્યું. આ તો સેમ જવાબ હતો કે ભાઈ મારા દાદા હવાસન, એ અમદાવાદનો પ્રોગ્રામ હતો. એ જીએસઆર સાહેબ દાદા ભગવાનને એકવાર પૂછતા હતા કે દાદાજી આ કમલેશ શાહ ફોરેન આવવાની તમારી સાથે ના પાડે છે, તો પણ તમે બીજા આપતા પુત્રોને કેમ ઓફર નથી કરતા? એમાં ધ 36 કેટલા હતા? 36 એવડી 36. પછી કેટલાક મેરેજ કરી નાખ્યા, પણ એ વખતે બ્રહ્મચારી આપણે 36 હતા અને બહેનો પણ 7-8 હતી. એ જીએસઆરને દાદા ભગવાન કહેતા હતા કે આમાં ઓપ્શનનો સવાલ નથી. શું કહે છે? આ ના હોય તો પેલા લઈ જાય, ઓપ્શનનો પ્રશ્ન નથી. દાદાએ ટૂંકમાં જવાબ કે લાયક હોવો જોઈએ. શું કીધું? લાયક. આગળ બોલ્યા લઈ જઈએ તો પડી જશે. શું કીધું? લઈ જશે તો પડી જશે. હવે લઈ જઈએ તો પડી જશે કે છે. અને બીજું બોલ્યા કેરેક્ટર હોવું જોઈએ ને. શું બોલે? કેરેક્ટર. આ કેરેક્ટર લઈને આવ્યો છે, એટલે ફિઝિકલ મનોવચન કહેલું કેરેક્ટર લઈને આવ્યો છે અને અનુભવ દશા લઈને આવ્યો છે, જ્ઞાન લઈને આવ્યો છે. આ 2 વસ્તુ હોય તો કામ લાગે ને. કેરેક્ટર પણ જોઈએ અને જ્ઞાન પણ જોઈએ. જ્ઞાન ના હોય તો એને કામું, કેરેક્ટર હોય પણ જ્ઞાન ના હોય તો એને કામું, અને જ્ઞાન હોય પણ કેરેક્ટર ના હોય તો એને કામું. 2 વસ્તુ હોવું જોઈએ ને, કોમ્બિનેશન. એટલે દાદા એ કહ્યું કે જીએસઆરને કીધું. એટલે આ દાદાનો મારો જે ઇન્ડિવિજ્યુઅલ જેને કહેવાય, આવા આ મેજર પ્રસંગ મેં કીધા. બહુ લાંબા ડિસ્ક્રાઇબ નથી કર્યા, શોર્ટમાં મેં કીધું આ બધું. પણ દાદાના દેહ વિલે પછી 94માં પહેલી વખત મારે અમેરિકા, કેનેડા, લંડન બધે આવવાનું થયું. અને એ બધાના તો અનુભવો બધા જુદા છે. અત્યારે આપણે કંઈ કામના નથી એટલે આપણે સબ્જેક્ટ ઉપર નથી કરતા, પણ એ વખતના જે મહાત્માઓ છે બધા, એ લોકોને અમને ખબર છે કે એ વખતે અમારો ઉત્સાહ, એ વખતે અમારી ભાષા, અમારો કમાન્ડ, અમારો નેચર બહુ જ હાઈ લેવલનો હતો. એમ પ્રાકૃતિક જેને કહીએ, આધ્યાત્મિક નહીં પણ પ્રાકૃતિક, બહુ ઊંચો કોન્ફિડન્સ છે. એટલે આવી એક આખી
આને પ્રકૃતિ કહેવાય અને આત્મા ના કહેવાય. પ્રકૃતિ એટલે આવી પ્રકૃતિ અમે આખી અમે લઈને આવેલા. એટલે બેનને પૂછે અહીંયા આવતા તમે આ બધું આવતા તમે અહીંયા આવતા છે ને કે એનીવે આ તો બધા આવા ઇન્સિડન્ટ છે પણ જેમાં આપણે કઈ આ જ્ઞાન નથી. આ તો તમે આ બહારનું જે કીધું આ બધો હિસાબ છે કરવું. શું છે હિસાબ? આમાં કઈ પુરુષાર્થ નથી. અને જે પાટલું લઈને આવ્યા છે એ લઈને આવેલું ડેવલપમેન્ટ એ આજનું નથી. એટલે આવી રીતે આખો આ અમારો અનુભવ અને દાદા ભગવાનને અમારા માટે શું અભિપ્રાય હતા. દાદા ભગવાન કોણ? દાદા ભગવાન એ દેહધારી હોય ને ના કહેવાય, દેહધારી હોય ને જ્ઞાની પુરુષ કહેવાય. શું કહેવાય? એમ પટેલ એમનું સંસારિક નામ અને જ્ઞાની પુરુષ એ એમની અનુભવ દશાને આધારે પ્રાપ્ત થયેલું એનું ટાઇટલ જ્ઞાની પુરુષ. અને દાદા ભગવાન એ અંદરની અનુભવ દશા આજની જીવતી દશા તે બહારની નહીં અંદર કે જે કેરી ફોરવર્ડ થાય. આ કેરી ફોરવર્ડ ના થાય. દાદા ભગવાને કીધું કે દાદા ભગવાન અરૂપી હતા. કેવા હતા? અને અંદર બેઠેલા છે તે આ બહાર દેખાય છે તે ને એ આપતા વાણીમાં આવે છે. એટલે આ રીતે દાદા ભગવાન એ ખરેખર અનુભવ દશા જે છે એમની એ દાદા ભગવાન કહેવાય. અને કેરી ફોરવર્ડ થાય પછી એ રીતે તો કેરી ફોરવર્ડ પ્રતિસાદના સંદર્ભમાં થયું પણ મૂળ આત્માના સંદર્ભમાં પણ અંદરની વાત કરે છે ને. ના, અત્યારે દાદા ભગવાન એ મૂળ આત્માને અંદરવાળાનો ઉલ્લેખ કરે છે મૂળના સંદર્ભમાં કરે. હા, એટલે પણ એ દાદા ભગવાન એવું ના કહેવાય કારણ કે આત્માને તો કોઈ ટાઇટલ હોતું નથી. એટલે આત્માને ટાઇટલ આપો તો પછી આ મહાવીરનો આત્મા, પછી આત્માને મહાવીર કહેવાય, પછી આત્માને રામ કહેવાય, એવું થઈ જાય. પણ એટલે એવું ના કહેવાય આપણાથી. આત્મા તો નેમલેસ હોય, ટાઇટલ વગરનો હોય. પણ જે અનુભવ દશા છે એમની ગ્રોસ દશા અત્યારે જે લેવલ કહેવાય એ દશા એ દાદા ભગવાન એમને કહેવાય. અને એ બીજા અવતારમાં પણ ટ્રાન્સફર થાય. આ બોડીને દાદા ભગવાન કહેવાય. એટલે અમારે 101મી જન્મ જયંતિ બોમ્બેમાં હતી અને બોમ્બેમાં લગભગ 4-5 હજાર મહાત્માઓ હતા તે. એટલે કવિરાજે વિધિ બોલાવી અને પદ શરૂ કર્યું અને પછી બધા ભક્તોને કીધું કે તમે 5-5 મિનિટ કંઈક બોલો દાદા ભગવાન વિશે, તમારે જે કંઈ બોલવું હોય ત્યાં સુધીમાં 1 કલાક પસાર થઈ જાય આપણે. અને મારો ત્યાં 6ઠ્ઠો નંબર હતો ક્રમમાં. અને મારે બોલવામાં આવ્યું, જ્યારે માઇક પર, ત્યારે મેં પહેલો જ પ્રશ્ન કવિરાજને પૂછેલો જાહેરમાં કે કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? શું કીધેલું? આવું કોઈ પૂછે? દાદા ભગવાનની જન્મ જયંતિ આવું મોટું બોર્ડ માર્યું છે, એના નિમિત્તે બધા ભેગા થયા હોય તો કોઈ પૂછે? સ્ટેજ ઉપરથી પૂછે કે મેં કીધું કવિરાજ, દાદા ભગવાનની જન્મ જયંતિ હોઈ શકે ખરી? અને કવિરાજ તો જવાબ ના આપી શકાય તમને શું આ કહું કે ના કહું. આવું પૂછે તો કોઈ આ ક્વેશ્ચન કહેવાય એવું ખબર જ ના હોય ને. આવું કોઈ પૂછે જ નહીં ને. ઇટ્સ એમ નોર્મલ એમ. એટલે કવિરાજ પેલા એકદમ જવાબ ના આપ્યા, પછી બોલ્યા પછી કે આ તો વ્યવહારથી એમ. એટલે પછી મેં ફોર પાડ્યો કે આપણે વ્યવહારથી ભલે કહીએ પણ ખરેખર જ્યારે દાદા ભગવાન શબ્દ બોલીએ છીએ ત્યારે સિમ્બોલ તરીકે કોટ ટોપીવાળા જ આપણને નજરમાં આવે છે. પણ ધેટ ઇઝ નોટ ટ્રુ. એ ફેક્ટ નથી. એક જ્ઞાન તરીકે ફેક્ટ નથી, એક શ્રદ્ધા તરીકે બરાબર છે. શું છે? શ્રદ્ધા તરીકે, જ્ઞાની તરીકે એ જ કહેવાય. પણ સિદ્ધાંત તરીકે દાદા ભગવાન કહેવાય નહીં. એમની અનુભવ જ્ઞાન દશા એને દાદા ભગવાન કહેવાય. અને આપણે પણ એ જ અનુભવ દશાની અંદર રહેલી જે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વાતો જે એમના દર્શનમાં હતી એ જ દર્શનને અનુભવવા આપણે, સમજવા આપણે, અનુભવવા આપણે પ્રયત્ન કરવાનો છે. આપણી પણ એ દશા આપણી વર્તમાન થાય. એટલે મેઇન કોન્સેપ્ટ આખો આ છે. એટલે દાદા ભગવાનની જે વ્યક્તિત્વ સ્વરૂપે પૂજવામાં આવે છે એ બધું ટ્રેડિશનલ છે. શું છે? એક મીન્સ તમને તમારી દ્રષ્ટિ બદલે. બરાબર સમજાય છે? જે અનાદિકાળથી અજ્ઞાનતાને કારણે આપણે દેહનું મહત્વ આપતા હતા. હા, જીવતા હોય ત્યાં સુધી આપણા માટે હેલ્પફુલ છે. ગયા પછી બોડી નથી રહેતી, એને ડેડ બોડી કહેવાય છે. એટલે બાળવાનું તો કોઈ બાળક ના બાળે, કોઈ કામનું હોય નકામું હોય તો જ બાળી નાખે. એટલે ઓ આશા એટલો સારો હતો. હા, શું કહો છો? આજે આપણે વાત થઈ દાદા ભગવાન વિશે, જે તો એમાં એક ક્લેરિફિકેશન એ હતી કે દાદા ભગવાન જે અનુભવની દશા આપો છો એ જ કહું છું એ 358ની વાત છે.
356 356 એ અનુભવ દશા એ દાદા એ દર્શન કહેવાય ને, કેવળ જ્ઞાન ના કહેવાય, કેવળ દર્શન. દર્શન પણ એ 358 પોઝિશન અનુભવ દશા. 56 એટલે બરાબર છે. એમને જે કીધું છે તે પછી એમાંથી ભલે 2 ડિગ્રી વધી. ના અમારે અત્યાર સુધી એવું હતું કે અમે જે પૂર્ણ સ્વરૂપે છે એને દાદા ભગવાન સમજતા. ના અનુભવ પૂર્ણ એક સિદ્ધાંત ધ્યાન રાખવાનું કે પૂર્ણ સ્વરૂપને ટાઇટલ હોય નહીં. બસ આ સિદ્ધાંત સમજી લો. એ તો અનુભવ પછી શું થાય કે રામનો આત્મા, કૃષ્ણનો આત્મા, તો ટાઇટલ થઈ ગયા. જે ટાઇટલ લેસ હોય એને ટાઇટલ અને પછી ટાઇટલ આપો તો પછી આખું સિદ્ધાંત જે છે એનું ખંડન થઈ જાય. બરાબર. બોડી હોય ત્યાં સુધી કહેવાય કે મહાવીરની અંદર રહેલો આત્મા. બોલે સિદ્ધ જયકાર દાદા ભગવાન પણ બોડી ના હોય પછી તો ટાઇટલ ના હોય ના એમ. એટલે પછી તમે એમ કહો કે અંદર રહેલો જે આત્મા છે ને જો નામ આપવા માંગો તો આત્મા તો બધાનો સરખો છે. પછી એમ કે કમલેશનો આત્મા, તો પછી એ આત્મા કમલેશનો જ કહેવાય. પછી એમ દાદા ભગવાન નામ આપ્યું, અન્ન નામ આપ્યું તો બીજું અન્નામ ત્રીજું આપો. આત્મા તો સરખો જ છે. આત્મા નાનો મોટો થાય છે, વધઘટ થાય છે, એમાં જ્ઞાન વધઘટ થાય છે, તો નામ તો અપાય. પછી જે આપવું હોય અપાય. બેને આપો, બીજું નામ આત્માને આપો, બે નામ થઈ ગયા ને, તો પછી આત્મા જ નામ થઈ જાય. પછી એ આખી પરંપરા જ ખોટી થઈ જાય. શું થઈ જાય? પછી આખું જે આપણો અનામી છે એની જગ્યાએ નામી થઈ જાય. તમે આ આપો કે પેલું આપો પણ નામી તો થયું ને પછી. એટલે જો મૂળ આત્મા માટે જો શબ્દ પ્રયોગ કરીએ નામનો તો આખી નવી ભ્રાંતિ ઊભી થાય. શું ઊભી થાય? એટલે એવી ભ્રાંતિ ઉચિત નથી. અંતર્યામી પરમાત્મા શબ્દ વાપરો તે પણ એક તો નામ જ થયું ને આપણે એ અનુભવ દશા. અનુભવ દશા. ના ભાઈ અનુભવ દશા એટલે તમે કહો પ્રતિષ્ઠાત્મા લેવા કે મૂળ આત્માની વાત છે. ના, પ્રેયર કરનાર પ્રતિષ્ઠિત આત્મા, સબ્જેક્ટ મૂળ આત્મા છે. અંતર્યામી પરમાત્મા ઉલ્લેખ કરો છો કોના માટે કરો છો? અંતર્યામી પરમાત્મા તો મૂળ પરમાત્મા માટે જ કરો છો. પણ નામ પરમાત્મા શબ્દ આપણે એટલા માટે આપીએ છીએ એ ખરેખર નામ નથી. દાદા ભગવાને નામ કહેવાય. પરમાત્મા જેમ એક આત્મા છે એ તેને પરમાત્મા કીધું. જે એનલાઇટન થયો છે એને પરમાત્મા કહેવાય છે. અને એનલાઇટન નથી એટલે અનકવરથી કવર છે એને આપણે આત્મા કહીએ છીએ. અને કવર અનકવર થયો છે એને પરમાત્મા કીધું. પરમ આત્મા અને આત્મા એને એક બે સ્ટેજ પાડ્યા. એ નામ નથી છે અનકવર જવળની છે કારણ કે દરેક અવસ્થા સંપૂર્ણ શુદ્ધિ રહે. ના, એ નહીં. આત્માની વાત નથી કરતા આપણે. મૂળ આત્મા જે છે એ પ્રતિષ્ઠિત આત્મા માટે જેટલો અનકવર થયો માટે એને પરમાત્મા કીધું. અને એ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયો, અનકવર થયો માટે જે પ્રતિષ્ઠિત આત્મા જે છે એ પ્રતિષ્ઠિત આત્મા એના જ્ઞાન પ્રકાશમાં જે દેખાતું એ જોવે છે અને વાણી દ્વારા બીજાને વ્યક્ત કરે છે. જેમ કેવળ જ્ઞાનીમાં થાય છે એવું સેમ એમને થાય. આ આખી પ્રક્રિયા જાગ્રત દશાની છે. કેવી છે? જાગ્રત દશા. એ એમનું જે ડેવલપમેન્ટ હોય એ ડેવલપમેન્ટને આધારે વાણી હોય એ ડેવલપમેન્ટને આધારે લોકોને લાભ થાય, એનું માર્ગદર્શન મળે. એટલે આ રીતે પરમાત્મા જે છે એ કે આત્માના બે ભાગ નથી. આત્મા તો એક જ પ્રકારનો છે. પણ આત્મા અને પ્રતિષ્ઠિત આત્માનું જે અનુભવ દશાની વચ્ચે જે કર્ટેન છે એ પેલો કર્ટેન વાળો હોય સંપૂર્ણ, ત્યારે એને આત્મા કહેવાય છે. કે આત્મા તો છે ભલે કર્ટેન છે પણ આત્મા છે ને. અને પેલું જેટલો અનકવર થયો એટલે એને પરમાત્મા કીધું. હવે પરમ અર્થમાં આત્મા થયો. પરમાત્મા એ પરમ અર્થમાં આત્મા ફાઇનલ અલ્ટિમેટ પોતાના લોકોમાં આવે એટલે પરમાત્મા કીધું. આ 356 ડિગ્રી વાળો ઉલ્લેખ છે જાગ્રતના ભાગના સંદર્ભમાં છે. જ્ઞાની કૃષ્ણ અનુભવ પ્રગટ થઈ ગયા એના અંદરમાં છે. કારણ કે ડિસ્ચાર્જ ભાગનું પરિણામ સ્વરૂપ છે તે વસ્તુના અંદર ઉલ્લેખ કરે છે કે 356 ડિગ્રી જ્ઞાની બાબત હોય એના અંદર ઉલ્લેખ આવે. ના, એટલે એમને તો કીધું કે 358 જ્યારે અમને જ્ઞાન પ્રગટ થયું ઇટ મીન્સ કે હતું તે ખુલ્લું થયું, નવું નથી આવ્યું. એ 356 ડિગ્રીનું હતું. કેટલું? પછી એમના જીવનના પાછલા કાળમાં એટલે કે 86 87 માં બોલ્યા કે અમારે 2 ડિગ્રી વધી એટલે 56 ની એટલે એ એમનો આ અવતારનો પુરસાદ. એ આ અવતારનો કારણ પણ 56 હતા એ લઈને આવેલા. 56 ડિસ્ચાર્જ ભાગમાં. હા, 56 નું ડેવલપમેન્ટ લઈને આવ્યા. અને 58 વાળી વાત એ કરીએ જ્ઞાની બાવાના લેવલે. હા, એટલે એ એમની એ એમનો આ અવતારના પુરુષાર્થનું ફળ. અને પેલું લઈને આવ્યા હતા તમે. ચાલો હવે નંબર 3. આપણે આ પૃથ્વી પર જન્મ લેવાનો મુખ્ય હેતુ શું છે? આપણે આ પૃથ્વી ઉપર જન્મ લેવાનો મુખ્ય હેતુ કે સૌથી પહેલા આપણે માણસ થઈ ગયા, હ્યુમેનિટી, અને પછી મહામાનવ એટલે કે કેવળને. માનવ એટલે હ્યુમેનિટી ને મહામાનવ એટલે કેવળને. અંતિમ હેતુ એ હોય.
જેને આપણે મોક્ષ પણ કહી શકીએ. ધર્મ એટલે શું? સાચો ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે ધારણ કરવું. તે શું કહેવાય? ધારણ કરવું. ધારણ કરવું એટલે યાદ ના કરવું. શું કીધું? યાદ નહીં કરો. ધારણ કરવું એટલે કે હું જે ધર્મને ધારણ કરું છું એ ધારણ કરવું એટલે કે હવે મારે એ દ્રષ્ટિથી જીવન જીવવાનું છે. કે ભાઈ આપણે માનીએ કે માનો કે હું જૈન છું, તો જૈનમાં એવું કહેવામાં આવે કે ભાઈ કંદમૂળ નહીં ખાવાનું, રાત્રિ ભોજન નહીં કરવાનું, ભગવાનની પૂજા કરવાની, ખ્યાલ આવે, હિંસા નહીં કરવાની, નાનામાં નાનાથી મારી કોઈ પણ જીવની હિંસા ન કરવી. આ બધી વસ્તુ ધર્મ રૂપે, ધર્મના ઉપદેશ રૂપે આપણને શાસ્ત્રો અથવા તો સાધુ સંતો સંન્યાસી પાસેથી જ્ઞાન મળે. એ જ્ઞાનને હું ધારણ કરું શેના માટે? ટુ ફોલો હિમ. ખાલી મેમરી માટે નહીં, યાદ રાખવા માટે નહીં, એને ફોલો કરવાનો. એટલે ધર્મ એટલે ધારણ કરવું, પોતાના જીવનમાં એ વસ્તુ છે એનો ઉપયોગ કરવો, ખાલી નોલેજ માટે નહીં. એટલે આ ધર્મ. અને સાચો ધર્મ કોને કહેવાય? આ જગતમાં બે પ્રકારના ધર્મો છે, એક કુળ ધર્મ અને બીજો મૂળ ધર્મ. કુળ ધર્મ એટલે આ જગતના બધા ધર્મોને કુળ ધર્મ કહેવાય. જૈન, વૈષ્ણવ, શિવ, સ્વામિનારાયણ, ક્રિશ્ચન, મુસલમાન, આ બધા ધર્મોને કુળ ધર્મ કહેવાય. શું કહેવાય? જે જન્મજાત પ્રાપ્ત થાય. કેવો થાય? એ કુળ ધર્મ કહેવાય. કુળ ધર્મમાં ચોઈસ ના હોય. જન્મ્યા એટલે પ્રાપ્ત થઈ જ ગયો. તમારે પસંદ નહીં કરવાનો કે મારે કયા ધર્મ પાળવો છે. જન્મ્યા, જે ઘરમાં જન્મ્યા એ જ તમારો ધર્મ, એમાં પસંદગી ના હોય. એટલે કુળ ધર્મ કહેવાય. કુળ ધર્મ બધાનો જુદો જુદો હોય. કુળ ધર્મ એટલે સારી રીતે સંસાર ચલાવવાનો ધર્મ. શું કીધું? સારી રીતે સંસાર ચલાવવાનો ધર્મ. એટલે કઈ દ્રષ્ટિથી મારે આ સંસારમાં જીવવાનું? તો કે આ ધર્મની દ્રષ્ટિથી. એને કુળ ધર્મ કહેવાય. પાપોથી બચો અને પુણ્ય ઉપાર્જન કરો, એનું નામ ધર્મ કહેવાય. એ આ કુળ ધર્મ છે. એ કુળ ધર્મથી સારો સંસાર પ્રાપ્ત થાય. શું થાય? સારો સંસાર, સારી પુણ્ય પ્રાપ્ત થાય, દેવલોક બી પ્રાપ્ત થાય, સારું મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય. આ બધું કુળ ધર્મથી પ્રાપ્ત થાય. અને બીજો કયો ધર્મ? તો કે મૂળ ધર્મ. મૂળ ધર્મ એટલે આત્મધર્મ. આત્મધર્મ મોક્ષ માટે છે. આત્મધર્મ અભેદ ધર્મ હોય. એ બધાનો જુદો જુદો ના હોય, એક જ હોય. રામ પણ એ આત્મધર્મને ફોલો કરે, કૃષ્ણ પણ એ કરે, અને મહાવીર પણ એ જ આત્મધર્મને. તેના કુળ ધર્મ અલગ પણ મૂળ ધર્મ એક જ. મૂળ ધર્મથી મોક્ષ છે અને કુળ ધર્મથી સંસાર છે. સંસાર એટલે પુણ્ય, સંસાર એટલે પાપ નહીં. સમજાય છે? એટલે કુળ ધર્મ ખોટો નથી. જ્યાં સુધી મૂળ ધર્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કુળ ધર્મ અનુસરવો. એટલે ખોટાના સબ્જેક્ટમાં નથી. આ બંને ધર્મો સાચા છે. પેલો ના મળે ત્યાં સુધી પેલો ફોલો કરવાનો. ખોજ આત્મધર્મની હોવી જોઈએ, મૂળ ધર્મની હોવી જોઈએ. મૂળ ધર્મની અંદરમાં જે વ્રત નિયમ આ તે બધું આવે એમાં સમાવેશ થાય ખરા? ના થાય. કુળ ધર્મમાં થાય. બધું કુળ ધર્મમાં થાય. આ બધા નીતિ નિયમો બધા શુભ આશયથી છે. કયા આશયથી છે? શુભ આશય. અને જેવો ધર્મનું ડેવલપમેન્ટ હોય એવા ઊંચા લેવલના આશયો પણ તેમાં સમાવેશ કરવામાં આવે. પણ હંમેશા કોઈ પણ વસ્તુની જે ફિઝિકલ અવેરનેસ હોય એ આત્મા સાથે સીધો સંબંધ ધરાવતી ના હોય, પણ તમારી આંતરિક અવેરનેસમાં એ હેલ્પ કરે. જેમ કે જેટલી હિંસા, જેટલી અહિંસા વધારે પાડો એટલી તમારી બુદ્ધિ પાવરફુલ થાય અને શાર્પ થાય. શું થાય? બુદ્ધિ પાવરફુલ અને શાર્પ થાય. એટલે કે ઝીણી વસ્તુને તમે સમજી શકો. નહીં તો પેલાને ગેડ જ ના પડે. સમજાય છે? એ સમજવા પ્રયત્ન કરે પણ એનું શું કહેવાય? પેલું એની જે પેલી થિંકિંગ પાવર હોય ને બહુ લો લેવલનો હોય. એટલે કે મારી ચાચર ડૂબતી નથી કે છે તમે કહો છો. એને બધાને ખ્યાલ ના આવે. એ ઝીણું ના કાઢી શકે, જાડી જાડી ભાષા સમજી શકે. એટલે આ બુદ્ધિ એનાથી શાર્પ થાય. પછી એ બુદ્ધિનો પછી સદુપયોગ બી કરી શકો, દુરુપયોગ બી કરી શકો. એ તીવ્ર થયેલી બુદ્ધિ એ લક્ષ્મી માટે પ્રાપ્ત કરી શકો અને આત્મલક્ષ્મી માટે પણ પ્રાપ્ત કરી શકો. બંનેમાંથી કોઈ પણ ભેળો વાપરી શકો. શક્તિ છે, શક્તિનો ઉપયોગ એ તમારા ઉપર છે. અને જેવો ઉપયોગ કરશો એવું રિઝલ્ટ મળશે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે આ અમારું આ અક્રમ વિજ્ઞાન વાણિયાનો ચકાસેલો ધર્મ છે. શું કીધું? ચકાસેલો ધર્મ છે. આમ તો વાણી બીજી કે ત્રીજીમાં છે. આ વાણિયા એ ચકાસેલું છે. એટલે કાચો ના હોય. એટલે આવું
એટલે અહિંસા જેટલી અહિંસા વધારે એટલું ધર્મનું લેવલ ઊંચું કહેવાય. પછી પાળવું એ વ્યક્તિગત વસ્તુ છે. હું એ ધર્મને કેટલો ફોલો કરી શકું છું એ મારો ઇન્ડિવિડ્યુઅલ છે, પણ ધર્મનું લેવલ એટલું હાઈ છે કે મને ત્યાં સુધી લઈ શકે. હું ના પાડું એ મારી કમજોરી છે. પણ એ લેવલ છે, એની પાસે લેવલ છે. આ ધર્મનું લેવલ આટલે સુધી છે, પણ હું આટલાથી આગળ ના વધું એ ધર્મની ખામી નથી. સમજાય છે? જેમ એક ભાઈએ મને બચારા મહાત્માનો તો નોન મહાત્મા હતો, એને સાદો પ્રશ્ન મને પૂછેલો. મને કે સ્વામીજી, અમે કે છે 50 વર્ષથી આ રામની ભક્તિ કરીએ છીએ, આ કૃષ્ણની ભક્તિ કરીએ છીએ, મહાવીરની ભક્તિ કરીએ છીએ, ક્યારેય પ્રસન્ન કેમ થતા નથી? શું કહે છે? ક્યારે પ્રસંગ ક્યારે અમે કેટલી બધી મુશ્કેલીમાંથી પસાર થઈએ છીએ, પણ ક્યારે પ્રસન્ન થતા નથી, હેલ્પ કરતા નથી. અમારી શું ખામી છે? એટલે મેં એને પછી મહાત્માનો તો એટલે સાદી ભાષામાં કહ્યું, મેં કહું તમે ભગવાનને માનો છો, ભગવાનનું માનતા નથી. ભગવાનને માનો છો, ભગવાનનું માનતા નથી. એટલે મને કે ભગવાનને માનવું અને ભગવાનનું માનવું એમાં ફેર શું? તમે હસબન્ડ વાઈફ છો ને, તમારા 2 દીકરાઓ તમને એમ કે પપ્પાજી એ માતા પિતા અમે તમે રોજ આરતી ઉતારીશું, પૂજા કરીશું, ફળ નૈવેદ્ય ધરાવીશું, પણ તમારું કોઈ ના માન્યું, તમે ખુશ થાવ ને? તમે ખુશ ના થાવ, ભગવાન ખુશ થાય. એટલે ઘેર બેસે કે ભગવાનને માનવું અને ભગવાનનું માનવું. એટલે આવા પ્રશ્નો આવે ને જવાબ એવા જ હોય. So much different. હે? So much different. આપણે આની જ મોકા છે. ઘરમાં જ મોકા છે. ભગવાનને ઘરે. ના એટલે મારો કહેવાનો મતલબ ખરેખર જો આમ જોવા જઈએ ને, ખરેખર મુક્તિનો માર્ગ અઘરો નથી. જો એક્ઝેક્ટ સાયન્ટિફિકલી સમજાય. કારણ કે જે રીતે આપણે જે ફિઝિકલ એફર્ટમાં જઈએ છીએ ને એ રીતે તો બહુ ડિફિકલ્ટ છે. ક્રિયાકાંડમાં રિચ્યુઅલ્સમાં જશો તો બહુ ડિફિકલ્ટ છે. આપણે રિચ્યુઅલ્સના વિરોધી બનવાનું નથી, પણ રિચ્યુઅલ્સ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ અથવા રિચ્યુઅલ્સ ઇઝ ઇક્વલ ટુ મોક્ષ માર્ગનો પુરુષાર્થ એ માનવાનું નથી. મારી વાત સમજાય છે? અવેરનેસની જ વેલ્યુ છે. શેની વેલ્યુ છે? જાગૃતિ, આત્મ જાગૃતિ અને આ જગત ચાલે છે એના રહસ્યની જાગૃતિ. આ બંને વસ્તુ પરફેક્ટ હોય તો મને કોઈ કરતા દેખાય નહીં, દોષિત દેખાય નહીં, તો સંભાવ નિકાલ થઈ ગયો. કરવાનું ક્યાં છે મારે? અને માટે આપણે દાખલો આપે છે કે લાખો લોકોની હિંસા કરનારો અર્જુન એ જ અવતારે મોક્ષે ગયો. બીજું ક્રિયાને આધારે કર્મ બંધાતા હોય તો મોક્ષે કેમ ન જાય? એટલે આ સમજવાનું આપણે. લૌકિકમાં જે ક્રિયાઓ ચાલતી હોય એમાં આપણને વાંધો નથી, પણ એ મોક્ષ લક્ષી છે એવું ના માનવું. વ્યવહાર બરાબર છે. આશ્રમના સંદર્ભની અંદરમાં મન પસંદ કાયના યોગને પણ ઘણી છે કર્મ બંધનમાં. બંધન તો કહેવાય જ ને. મન પસંદ કાયના યોગ છે એ પણ કર્મ ગ્રહણ કરવાનું સાધન છે એમ કહે છે. હા, પણ એ ક્યારે મન વચન કાયા એ કર્મ ગ્રહણ કરવાનું સાધન છે અને ભોગવવાનું સાધન છે, પણ ક્યારે કે જ્યાં સુધી મારી પાસે મારા દ્રષ્ટિમાં દેહાધ્યાસ છે ત્યાં સુધી છે. દેહ હોવાથી કર્મ નથી બંધાતા, નહીં તો કોઈ મોક્ષ જાય જ નહીં. જો દેહ હોવાથી જો કર્મ બંધાતા હોય તો કોઈ મોક્ષ જાય જ નહીં. દેહ તો છેલ્લે સુધી હોય છે, પણ દેહ છે પણ દેહાધ્યાસ છે તો પછી એ કર્મ ભોગવવાનું સાધન છે ને સાથે સાથે વાંધવાનું સાધન છે. કારણ કે માધ્યમ તો એ જ છે ને. પણ જો દેહાધ્યાસ જાય છે તો ખાલી ભોગવવાનું છે, બાંધવાનું નથી. દેહ પ્રત્યે જેને આસક્તિ છે, જે એવું જેને અજ્ઞાન છે તેને માટે ગ્રહણ કરે, એના માટે છે. જેને જ્ઞાન છે એને નહીં. ના, જેને સેપરેશન વર્તે છે એના માટે. ધર્મ એટલે આવ્યું. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા શું? પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા શું? સાચી અને કોમન વ્યાખ્યા એ છે કે કોઈને તમારા મન વચન કાયથી કોઈને સુખ આપવું એ પુણ્ય, અને તમારા મન વચન કાયથી કોઈને દુઃખ થાય એ પાપ.
સમજાય છે? પછી એમાં સેમી ફાટા બધા પડે, શુભ અને અશુભ ના પડે. શું પડે? ખ્યાલ આવે? પણ બેઝિક વસ્તુ આ, જે કરવાથી સામેવાળીને સુખ થાય એનું પુણ્ય. એનાથી તમને પુણ્ય મળે, અને જે કરવાથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય તે પાપ કહેવાય. સમજાય છે? ભૂખ્યા માણસને ભોજન આપો અને એને એમ થાય કે હા મારી આતળી કરી તો પુણ્ય છે, પણ જેને આટલું બધું ખાધેલું હોય એનું પરાણે ખવડાવો દુઃખ થાય તો પાપ લાગે. ક્રિયાથી પાપ પુણ્ય નથી, એને શું ફીલ થાય છે ના અમને તમારું એક્શન ને આધારે પાપ પુણ્ય નથી, તમારા એક્શન થી સામે વાળો શું ફીલ કરે છે એના આધારે પાપ પુણ્ય છે. કારણ કે તો જ સફરિંગ કહેવાય ને. આપણા જે આપણું જે એક્શન છે એ એક્શન સામે વાળો શું ફીલ કરે છે એના આધારે પાપ અને પુણ્ય છે. એટલે એ સુખ ને દુઃખની વ્યાખ્યા આ રીતે છે. પછી ધર્મની પરિભાષામાં આ કરવાથી પાપ ને આ કરવાથી પુણ્ય એ તો બધું લૌકિક આવવાનું છે, એ બધી ડેફિનેશન એમાં આપણે નથી પડવા માંગતા, કારણ કે બધા પાસે એ જ્ઞાન છે. પણ મૂળ વસ્તુ આટલું જાણવાનું. સંત પુરુષ, જ્ઞાની પુરુષ અને પૂજ્ય શ્રી કોને? પૂજ્ય શ્રી તો હમણાંનો શબ્દ છે, પણ સંત પુરુષ ને જ્ઞાની પુરુષ શબ્દ કહીએ છીએ આપણે. પૂજ્ય તો કોઈને પણ રિસ્પેક્ટ આપવું જ આપી શકાય. સંસારી માણસ પણ ધાર્મિક સંયમિત જીવન જીવતો હોય તો પૂજ્ય, રિસ્પેક્ટેડ. પૂજવા લાયક નહીં, પૂજ્ય એટલે રિસ્પેક્ટેડ. શરીર તો પૂજવા લાયક હોય જ નહીં. શું કીધું? શરીર પૂજવા લાયક ના છે. જે બાળવાનું છે, જે બળી જવાનું છે, પૂજવા લાયક ના, પણ માધ્યમ તરીકે હેલ્પફુલ હોઈ શકે. એટલે એના માટે વિનય વિવેક હોવો જોઈએ. શું હોવું જોઈએ? વિનય અને વિવેક. પૂજા ના હોવી જોઈએ. ખ્યાલ આવે? એટલે જ્ઞાનીઓએ સ્પષ્ટ કીધેલું છે, વ્યક્તિ પૂજા છે ત્યાં સુધી એ કુળ ધર્મ છે. શું છે? વ્યક્તિ પૂજા એ કુળ ધર્મ છે અને આત્મ પૂજા એ મૂળ ધર્મ છે. વ્યક્તિને ગઈ કે છે પણ આજે વ્યક્તિ તરીકે પૂજો છો હજુ એ કુળ ધર્મ છે. અને તે મોક્ષ નથી. કારણ કે વ્યક્તિએ પોતે જ કહ્યું છે કે ભાઈ આત્માને ભજવાનું છે, આ દેહને નહીં. પણ આપણે શ્રદ્ધાને કારણે પાછી એ વ્યક્તિને સંડોવણી નહીં દી વારે કરીએ તે પછી કુળ ધર્મ થઈ જાય. કુળ ધર્મ એટલે પરંપરાનો ધર્મ, અને એ ઘણા વર્ષો સુધી રહે ચાલે. એમાં છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ એવી રીતે થાય છે કે જેણે વ્યક્તિએ જે પ્રાપ્ત કર્યું છે, આપણે વ્યક્તિને પૂછશું તો એણે જે પ્રાપ્ત કર્યું છે એ આપણને મળશે. એવી ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ. પણ એ બરાબર છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. પણ રામે ક્યારેય કીધું નથી કે મારી પૂજા કરો. કૃષ્ણએ નથી કીધું, મહાવીરે કીધું નથી કે મારી પૂજા કરો. હું જે જ્ઞાન કહું છું એને સમજો, એને ફોલો કરો. આની પૂજા નથી કરવાની, આ તો બાળી નાખવાનું છે. એ પોતે જ કહે છે કે હું આનાથી જ્યારે મહાવીર ભગવાન અને એમના શિષ્ય ગૌતમ સ્વામી, એ ગૌતમ સ્વામીના જે શિષ્યો હતા, એટલે જે દીક્ષા લેતા હતા, એ લોકોને કેવળ જ્ઞાન થતું હતું. દીક્ષા લેતાની સાથે જ કેવળ જ્ઞાન થતું. કેટલાકને થોડા સમયમાં કેવળ જ્ઞાન થઈ જાય, પણ ગૌતમ સ્વામી ગુરુ હોવા છતાં એમને નહોતું થતું. એટલે ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછ્યું કે હે પ્રભુ મહાવીર, મારા શિષ્યોને કેવળ જ્ઞાન થાય છે, મને કેમ થતું નથી? એ બાળક જેવા, એ જ્ઞાની જ હતા પણ બાળક, સ્વભાવ બાળક જેવા. અહંકારી હોય તો પૂછે જ નહીં ને. એટલે ભગવાને કીધું હે ગૌતમ, તું જેને ભગવાન તરીકે જોયું, એને કહેતા હતા કે ભગવાન હું તો તમને જો આખો દિવસ જોયા કરું છું, બાકી આ દુનિયાની એક પણ વસ્તુમાં મને કોઈ મોહ નથી, પ્રીતિ નથી. સમજાય છે? એક વસ્તુમાં મને પ્રીતિ નથી. મને નિરંતર આપ નિરખ્યા કરું છું, પ્રત્યક્ષ પરોક્ષ. ત્યારે ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને જવાબ આપે છે કે હે ગૌતમ, તું જે મહાવીરને જુએ છે ભગવાન તરીકે, એનાથી તો મુક્ત થયે મને ઘણો કાળ થઈ ગયો. શું કીધું? એનાથી મુક્ત થયે ઘણો કાળ થઈ ગયો. તું જે મહાવીરને ભગવાન તરીકે જુએ છે એનાથી મને મુક્ત થયે ઘણો કાળ થઈ ગયો. અને આ તારો મોહ છે, પ્રશસ્ત મોહ. સમજાય છે?
કારણ કે ભગવાન તો દેહ સ્વરૂપે કેવી રીતે હોય શકે? દેહની અંદર હોય પણ દેહ સ્વરૂપે ના હોય. શું કીધું? દેહ સ્વરૂપે ના હોય. હા, એટલે તમે કીધું કોઈ પણ વ્યક્તિ દેહ સ્વરૂપે ભગવાન હોઈ શકે નહીં. ભગવાન માની શકો ખરા શ્રદ્ધાથી, પણ સિદ્ધાંતથી ના હોય. દેહની અંદર પ્રગટ થઈ શકે. દેહ કઈ રીતે આત્મા થઈ શકે? ના હોય છે. સમજાય છે? દેહની અંદર પ્રગટ થઈ શકે પણ દેહ પોતે ભગવાન ના થઈ શકે. એટલે આ આખી ભેદ રેખા. એટલે આની અંદર જે જ્ઞાની સંત પુરુષ છે, સંત પુરુષ માટે દાદા ભગવાને વ્યાખ્યા આપી છે. સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની પુરુષ, આ ત્રણની વ્યાખ્યા દાદા ભગવાને આપી છે. એ જ લગભગ રિપીટ કરું છું. સંત પુરુષ એટલે જેની ચિત્ત વૃત્તિઓ નિર્મળ થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? ચિત્ત વૃત્તિ. વૃત્તિ એટલે કે આ પાંચ ઇન્દ્રિયોની આધારે જે વૃત્તિ બહેકે છે, તે આવું જોઈએ છે, સાંભળીને, જોઈને, ચાખીને, સૂંઘીને, સ્પર્શ કરીને, એની વૃત્તિઓ કેવી નિર્મળ એટલે પવિત્ર થઈ ગઈ છે. એને સંત કહેવાય. અને એ આપણને વ્યવહારમાં માર્ગદર્શન માટે હેલ્પ કરે. શું કરે? વ્યવહારમાં માર્ગદર્શન માટે. હવે તમને એમ લાગે કે વ્યવહારમાં કેમ હેલ્પ કરે? કારણ કે સંત હંમેશા સંસારી હોય. શું હોય? સંન્યાસી નહીં, સંત. સંત એટલે સંસારી, સંસાર સાથે જ હોય, પરિવાર સાથે હોય. એ સંન્યાસી કે સાધુ ના હોય. એની આ તમને જરા ડેફિનેશન ક્લિયર કરવા માટે. લોકોને ખબર ના આપણે કે સંત એટલે શું ને સન્યાસી એટલે શું, બધું હરખું જ લાગે. સંત એટલે સંસારી. મોરાર બાપુ સંત કહેવાય, પ્રમુખ સ્વામી સન્યાસી કહેવાય. વસ્તુ જુદી થઈ જાય. જે સંસારથી મુક્ત થઈ ગયા છે, વ્યવહારની વાત કરું છું, લૌકિક જ છે. આપણે લૌકિકમાં આપણે જે વ્યવહારથી મુક્ત થયા છે, પરિવારથી, એ બધા સન્યાસી કહેવાય. અને જો પરિવારમાં છે એ બધા સંસારી કહેવાય. પણ એ સંસારીમાં સંત હોઈ શકે. સંત એટલે ઉપદેશક, જે લોકોને વ્યવહાર કેમ જીવવું એ શીખવાડતા હોય. રામાયણ છે, મહાભારત છે, ગીતા છે, વેદાંત છે, એના ઉપર જે ઉપદેશ આપે ઉપદેશક તરીકે, એ લોકો હોય સંસારી છે, વિથ ફેમિલી જીવતા હોય. પણ એ સંત તરીકે એની ચિત્તવૃત્તિઓ શાંત થઈ ગયો, નિર્મળ થઈ ગયો, એટલે લોકોને સાચું માર્ગદર્શન આપી શકે. સ્વામીજી, ચિત્તવૃત્તિ નિર્મળ થઈ ગયો એટલે જરા દાખલો આપો ને. કેમ નિર્મળ? શું બળ નીકળી ગયો હોય? હા, નિર્મળ કેમ થઈ ગયું હોય? એને વૈરાગ્ય ભાવ જાગેલો હોય, સમજીને, સાંભળીને. એનાથી કોઈ અંદર હોય નહીં, હેતુ ન હોય. હેતુ કદાચ હોય કે ના હોય કે આપણને નથી સમજાતું, પણ એવું હોય કે આ જગતમાં જે આપણે કઈ સુખ ખોળવા માંગીએ છીએ, કદાચ આ સુખ આ પાંચ ઇન્દ્રિયોથી જે દેખાય છે એમાં નથી, એટલું સમજાય. ભલે ક્યાં છે એવું ખબર ના પડે, એટલે આત્મજ્ઞાન ના હોય, પણ એક વસ્તુનું માર ખાઈ તારણ નીકળી હોય. શું છે? તારણ નીકળ્યું. માર ખાઈ એમને ના નીકળે. આ નરસિંહ મહેતા કે એમને બને છે કે એટલે એમને વિતરાગતા ના હોય પણ વૈરાગ્ય હોય. વૈરાગ્ય તો હોય, પણ વિતરાગતા ના હોય. વિતરાગ તો જ્ઞાન પછી થાય. વૈરાગ્ય જુદી વસ્તુ છે કે આ સંસારમાં મોહ ના થાય. બહુ માર ખાય એટલે મોહ ના થાય. સમજાય છે? ઘણા લોકો નથી કહેતા એક વાર, બે વાર, 3 વાર લગ્ન કરે પછી બસ મને વૈરાગ્ય આવી ગયો છે. એટલે એવું નથી કેવું કે મારે લગ્ન નથી કરવા, પણ કે આ અવતારમાં થાકી ગયો, બહુ થઈ ગયો. દાદા ભગવાન પાસે મુંબઈમાં એક ભાઈ આવ્યા હતા. એ મહાત્મા નતા, પણ મહાત્મા એને લઈને આવ્યા હતા. દાદા બચારો બહુ દુઃખી છે, તો એને મારી સાથે લઈને આવ્યા છું. દાદા કે તને શું તકલીફ છે? કે દાદા હું સંસારથી કંટાળી ગયો છું. વાક્યો બધા એવા હોય ને, જ્ઞાનીના વાક્યો હોય, કેવા હોય? દાદા સંસારથી કંટાળી ગયો છું, પરિવારથી કંટાળી ગયો છું, મારી પત્નીથી કંટાળી ગયો છું. મને દાદા કે વિધિ કરી આપો કે હું હવે છૂટું કે છે. શું કે છે? છૂટું. એટલે દાદા કે તને વિધિ કેવી કરું? મને કે એવી કરો આ જૂની છૂટે નવી હારી. એટલે હવે વૈરાગ્ય ના કહેવાય, સ્મશાન વૈરાગ્ય. આ વગર છૂટે. આવો એટલે એની ભાષામાં તો વૈરાગ્ય જેવું જ બોલે, પણ વૈરાગ્ય નથી. એટલે આવી રીતે અમુક પ્રકારની બાબતોમાં એને માર ખાધો હોય આગલા અવતારમાં, એટલે એને વૈરાગ્ય ભાવ ઉત્પન્ન થયો. અને જેના કારણે સંત બને. એટલે પવિત્રતા એનામાં હોય, આત્મજ્ઞાન ભલે ના હોય પણ પવિત્રતા હોય. નરસિંહ મહેતા હતા ને આપણા, કેવા પવિત્ર પુરુષ હતા. સંસારમાં હતા, એમને પત્ની, બાળકો બધું જ હતું. પણ મીરાબાઈ હતા, અખો, કબીર બધા સંસારી હતા, બધા સંત કહેવાય. એટલે આ બધા પવિત્ર પુરુષો હોય.
એમાંથી મથામણ કરતા 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 એવું એ અવતારમાં નક્કી કરે કે કંઈક આત્મા જેવી કોઈ વસ્તુ હશે, એમાં સાચું સુખ હશે એવું નક્કી પણ થાય એ અવતારમાં. બીજા અવતારમાં પાછા કોઈ જ્ઞાની ભેગા થાય, બીજા અવતારમાં કોઈ જ્ઞાની ભેગા થાય. દાદા કે છે ને આ નરસિંહ, મીરા, કબીર, અખો આ બધા ગાડીમાં બેઠા છે, આવે છે ને કવિરાજના પદમાં. હા, એટલે આ રીતે નક્કી કર્યું હોય પછી માર ખાઈને આગલા અવતારમાં કે વૈરાગ્ય આવ્યો હોય, પછી આ અવતારમાં થોડી સમજણ ઓર ડેવલપ થઈ ગયું કે ખરેખર હવે વૈરાગ્ય સંસારમાંથી તો પણ સુખ ક્યાં છે, તો લાગે કે નહીં આત્મા જેવી કંઈક વસ્તુ હશે કે જેમાં સુખ હોવું જોઈએ, પણ પકડાય નહીં. એટલે જ્ઞાની આવા મળે કે જે મને સમજાવે, એવી ખોજ હોય એની હોય. બીજા અવતારો પાછા એને જ્ઞાની ભેગા થાય, કારણ કે અંદર જેવું બીજ નાખ્યું બહાર ભરાવે. સ્વામીજી, આ જે પીરો પીરો કહેવાય છે, મુસલમાનમાં છે, હિન્દુમાં બી છે, એ શું સંતપુરુષમાં આવે કે વચનમાં આવે? પીર પીર રામદેવ પીર છે. પીર તો મર્યા પછી પીર કહેવાય છે, જીવતા પીર ના કહેવાય. એ જીવતા સમાધિ લે છે. એ પીર એટલે દેવનું સ્થાન છે, દેવ દેવલોકમાં જાય. એ પણ આમ માનતા કરો એની ફળે બહુ લાભ બહુ મળે છે. એ કેવું છે કે બધા આ દેવલોકની અંદર 12 દેવલોક છે. લોઅર કક્ષા પહેલા બીજા ત્રીજા દેવલોક છે નીચેથી, એ બધા લો કેટેગરીના હોય. એમાં ભૂત આવે, પિશાચ આવે, ડાકણ આવે, એના થોડીક ઉપરા પીર આવે, પવિત્ર પીરો હોય તો એ પણ આવે. આવા બધા જે અમુક પ્રકારના સાધુ સંત સંન્યાસી હોય પણ એ પુણ્યશાળી હોય, લોકોની સેવા પણ કરી, આત્મજ્ઞાન ના હોય પણ સારી સેવા કરી હોય તે ક્રેડિટનું ફળ ત્યાં દેવલોકમાં મળે. પણ એ બધા લોઅર કેટેગરીના હોય. હા હા, એ લોકો જલ્દી રિજેક્ટ શું થાય ના, એટલે અમારા ગામમાં એક પીર છે થોડી, એમનો એ ત્યાં બધા કહેતા હતા કે દાદા ભગવાન સાથે રહેતા હતા. 5 હતા, અંગાસા પીર, સાંઈ બાબા, અમારા ગામમાં સોડી પીર છે. હવે 4-5 જણ હતા, એ બધા સાથે જ હતા, દાદા ભગવાન સાથે જ હતા બધા. એ દાદા ભગવાન બધા આત્મજ્ઞાની થઈ ગયા. એ બધા ગામ જગતમાં આમ પણ કલ્યાણ તો કર્યું બધા લોકોનું, પણ આમ પર રિપીટ કરી દીધું. એટલે તો આપણા રમેશભાઈ પરિખરા અમદાવાદના સંપત્તિ એમને આ બધી વાતો કરી છે બધી. એટલે એમના શરીરમાં આવ્યા હતા ગાંધીધામ સ્ટેશને, ત્યાં જ જ્ઞાન લીધું સોડી પીર. એમ આપણે બધું એમાં નહીં જવાનું. ના બધા એટલે આપણે સાંભળ્યું છે બરાબર છે, ચમત્કારિક ભાષામાં નહીં જવાનું. કોઈ આપણને પૂછે કે એમના સાઈડમાં ગયા હતા, નામ થયું તેમ થયું, એમાં પડવું જ નહીં. આપણે સાંભળવું ખરું, કોઈ આપણને કીધું હોય તો શું કે લિસન કરવું. આપણે એવી બધી ભાષામાં નહીં જવું. આપણે જે ચમત્કારિક ભાષા હોય, બિયોન્ડ થોટ હોય ને એમાં નહીં જવું આપણે. કારણ કે બધું શ્રદ્ધાનું સ્થાન થઈ જાય ને પછી તો પછી પેલો કે મારામાં સિમંદર સ્વામી આવે છે, દાદા ભગવાન આવે છે ને રામ, પછી આવી એ ચાલે તમારે સાહેબ કોઈ નવરું છે તો અહીંયા આગળ આવે માળ છૂટ્યા હોય. તમાશાને તેડું હોય પછી ચાલે તમારે બધું. આપણે કોઈનું નામ નથી દેવા માંગતા, પણ આ કઈ ખોટી ટ્રેક ઊભી થઈ જાય. આ બધા શ્રદ્ધાની વાતો છે અને પછી ટ્રેક આખી બદલાઈ જાય. અને પછી આ માસ ઓફ પીપલ પછી એ શ્રદ્ધામાં જીવ્યા કરે, એની પાસે કોઈ આન્સર ના હોય. તમામ લોકો સિમંદર સ્વામી આયા છે અંદર મને, ને હવે આવું કહે છે કે ભાઈ આ ભાઈને આવું કરવાનું, 5 લાખ રૂપિયા આપવાના છે. પેલા બધા સંકટમાં મુકાય કે અમને ક્યાં સિમંદર સ્વામી જવાબ આપવાનો છે, હું ક્યાં કહું છું કે તો પેલા બધા સંકટમાં મૂકી જાય. એટલે આવું બધું આ બધા સબ્જેક્ટ જ એક ડિસ્કશન નહીં કરવાના. કે તો સાંભળવું કરવું, એનો વિરોધ નહીં કરવો અને સપોર્ટ નહીં કરવો. બરાબર છે. આવું બધું અમારા જીવનમાં ઘણું બધું આવ્યું છે સાહેબ. માતાજી આવ્યા ને આ આવ્યું તે આવ્યું ને આ પ્રગટ થાય બધું, કેટલી વાતો અમારા હાજરીમાં આવી છે. અમારી હાજરીમાં બધું થયું છે. પછી અમે શોધખોળ કરી કે કોઈ પણ દેવી કે દેવતા કોઈના શરીરમાં પ્રવેશ કરે નહીં. આ સનાતન સત્ય છે. પણ પવિત્ર પુરુષને દર્શન આપે, પણ એનો તાપ એવો હોય છે કે જીરવાય નહીં. દર્શન આપે, એના શરીરમાં તો ના જ પ્રવેશ કરે. સમજાય છે? છતાંય કોઈ કહે કે એમનામાં પ્રવેશ તો પછી આપણે ઓકે, આપણે કે એમાં સાચું ખોટું કરવું નથી. આપણે શોધખોળ કરી નાખીએ, બાકી તો દુનિયા ચલતી એ ચલાને વાળા છે. એટલે આપણે એમાં નથી પડવું. જે કરે છે એના માટે બરાબર છે.
જ્ઞાની પુરુષ, સંત પુરુષ, પછી સત્પુરુષ. સત્પુરુષ એટલે આ બધા મહાત્માઓ આપણે બધા છીએ ને સત્પુરુષ કહેવાય. સત એટલે જેને આત્મા જાણ્યો છે તે, એને સત્પુરુષ કહેવાય. સત્પુરુષ એટલે જેની ચિત્ત વૃત્તિઓ નિર્મળ થઈ છે તે. સત્પુરુષ એટલે જેને હું કોણ છું એનું ભાન થયું છે એ બધાને સત્પુરુષ કહેવાય. ભલે સંસારી હોય તો પણ સત્પુરુષ કહેવાય. અને જ્ઞાની પુરુષ એટલે કે જેને હું કોણ છું એને જાણ્યું નહીં, અનુભવ્યું છે એટલે જ્ઞાની કહેવાય. એટલે આવી રીતે સંત પુરુષ, સત્પુરુષ અને જ્ઞાની, આવી ત્રણ વ્યાખ્યા આપણે આપવાની જ છે. એટલે સ્વામી જ્ઞાની ને આત્મજ્ઞાની એ એક જ કે એમાં પછી ફરી એટલે આમ એક જ કહેવાય, પણ આત્મજ્ઞાનીમાં શું છે કે બે ભાગ પડે. શાસ્ત્ર જ્ઞાની ને જ્ઞાની તો કહેવાય છે. જેને શાસ્ત્રનું જ્ઞાન હોય, દરેક ધર્મમાં હોય, એને જ્ઞાની પુરુષ જ કહેવાય. પણ એ લોકો આત્મજ્ઞાની ના કહેવાય. આત્મજ્ઞાની એટલે કે અનુભવી તરીકે જ્ઞાની ના કહેવાય. એ લોકોને શાસ્ત્રનું જ્ઞાન છે. શાનું જ્ઞાન છે? પણ પોતાને અનુભવ થયો નથી. અને પોતાને અનુભવ નથી થયો એની એક જ સાબિતી કે એને શાસ્ત્રની બહાર એક પણ શાસ્ત્રમાંથી બહારની એક પણ વાત એ સ્વીકારે પણ નહીં અને એ બોલે પણ. એટલે એનું આખી રેડિયસ શું છે? શાસ્ત્ર છે. એટલે અનુભવી નથી. સમજાય છે? જ્યારે અનુભવી પુરુષ શું છે? એ શાસ્ત્રમાંથી ના બોલે, એ બોલે એનાથી શાસ્ત્ર બને. શું કીધું? એ શાસ્ત્રમાંથી ના બોલે. રામ, કૃષ્ણ, મહાવીર ક્યાંથી બોલે? શાસ્ત્રમાંથી બોલે? આ મહાવીર જવાબ ચોપડીમાં જોયું ને આપણે? અનુભવમાંથી. આ કૃષ્ણ ભગવાન ગીતા બોલ્યા ચોપડીમાં જોઈને બોલે? અનુભવમાંથી. પછી ચોપડીઓ છપાય, એ જોડી ચોપડીમાંથી બોલે. એટલે અનુભવી અને ચોપડી બંને કોન્ટ્રાડિક્ટ છે. શું છે? ખ્યાલ આવે? એટલે છતાંય પણ એને શાસ્ત્ર જ્ઞાની કહેવાય. શું કહેવાય? અનુભવ જ્ઞાની ના કહેવાય. એટલે દાદાની રેફરન્સમાં આપણે આત્મજ્ઞાની આત્મજ્ઞાની કહેવાય, અનુભવ જ્ઞાની કહેવાય, બંને કહેવાય. તો સ્વામીજી, દાદા ભગવાન કહેતા કે અમારું પદ એ આત્મજ્ઞાની ને તીર્થંકર, ના, આચાર્ય અને તીર્થંકરથી વચ્ચે, બરાબર છે. તો એ કયું પદ કહેવાય? એ જ અનુભવી આત્મજ્ઞાની પુરુષ. આચાર્ય એટલે કે આત્મજ્ઞાની હોવું જરૂર નથી. આચાર્ય એટલે સિનિયોરિટી. શું કહેવાય? સિનિયરિટી. શાસ્ત્રનું જ્ઞાન હોવું અને પ્લસ સિનિયોરિટી એ આચાર્ય કહેવાય. આજની દશામાં. પહેલા જમાનામાં આચાર્ય કોઈ જુદી વસ્તુ હતું. આચાર્ય બધા રિદ્ધિ સિદ્ધિ વાળા હતા. કેવા હતા? સંઘ ઉપર આફત આવે તો દેવ દેવતાને બોલાવી શકે એવા હતા. એ ત્યાર પછી આચાર્ય પદ સ્વીકારે. એ કાળ જુદો હતો. અને ત્યાં તો સિનિયોરિટી પ્રમાણે આપણે જેમ જોબમાં મળે છે ને સિનિયોરિટી, 20, 25, 30 વર્ષ કાઢો દીક્ષાના, આચાર્ય પદવીની વાત થાય. પ્રમોશન મળતું છે. સ્વામીજી, તમે કહ્યું કે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન નથી થતું અને પછી મહાવીરના નિર્વાણ પછી 24 કલાકમાં જે કેવળ જ્ઞાન થયું તેમાં શું ફેરફાર તરત થઈ ગયો? કશું નથી. ઉદય કરવાનું એમનું હતું જ, નક્કી જ હતું. એવી રીતે કોઈ બીજું એક્સ્ટ્રા જ્ઞાન ના ના ના, જરૂરી નથી એમને તો જ્ઞાન. આ તો જે બોલ્યા છે ને, બધું પ્રશ્ન પૂછ્યા છે ને, એ બધા ઉદય કરવાને આધીન બોલ્યા. એમનો પુરુષાર્થ નતો. ના, એમની અર્જુને કેવળ જ્ઞાન અટકતું હતું. અટકતું હતું એટલે એ પણ પ્રશ્ન તરીકે પૂછ્યા છે, પણ એમને ક્વેશ્ચન નતો. આ તો ઉદય કરવાને અધીન બોલ્યા કે એમને જે બધા પ્રશ્ન પૂછ્યા, ભગવાને જવાબ આપ્યા છે, આપણે કામ લાગ્યા. એમને જરૂર હતી જ નહીં. એમને તો માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હતું. ગૌતમ સ્વામી. હા, બધાને જેટલા કેવડીઓ બધાને હોય. એટલે એમને જરૂર નથી. પણ ઉદયમાં લાયા હોય પ્રશ્ન પૂછવાનું તો પૂછે કે ના પૂછે? એમ મહાવીરને જવાબ ક્યાં આપવાનો હતો? એ ઉદયમાં લાયા હતા, એ જવાબ આપવાનો હતા, પૂછવાનો ના. બેમાંથી કઈ જરૂર ક્યાં હતી? પણ પછીના પરંપરામાં લોકોને કામ લાગે. સમજાય છે? આવી એટલે એમને પુરુષાર્થ હોય જ નહીં. છેલ્લા અવતારમાં કોઈ પણ જીવને પુરુષાર્થ ના હોય. બધું રેડીમેડ હોય. કેવળ જ્ઞાન રેડીમેડ. શું કીધું? બધાને સામાન્ય. એટલે તો કીધું નટનો નાશ ના થાય કેવળ જ્ઞાન થવા કઈ સાધના કરીએ? લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન થયું, સાધના કઈ કરીએ? આ તો સંસાર માળ્યો તોય કેવળ જ્ઞાન થયું. એટલે એને કઈ લેવા દેવા જ નથી. શું કીધું? પણ એવું હતું ને કે ગૌતમ સ્વામીને મહાવીરના દેહ ઉપર પ્રશસ્ત રાગ હતો. આપણે ઉદય કર્મ હતો. પણ એમનું નિર્વાણ થયું એટલે દેહ જતો રહ્યો એટલે એમનો રાગે જતો રહ્યો સાથે. એ આપણે એને ઇન્સિડન્ટ્સને આધારે આપણે કહીએ છીએ, પણ આ કોઈ બનવાનું જ હતું એમ. આ વસ્તુ ઇટ હેપન તરીકે છે, એમના પુરુષાર્થ તરીકે નથી એમ કહેવામાં.
એ બરાબર છે કે આ નિમિત્ત બન્યું, આ રીતે પ્રશસ્ત રાગ હતો એમના ઉદયમાં, અને એ ઉદયમાંથી નિર્વાણ થયા, અને ત્યાર પછી 24 કલાકમાં એમને પણ કેવળ જ્ઞાન થયું, જેને આપણે દિવાળી અને બેસતું વર્ષ તરીકે જઈને ઉજવે છે. દિવાળી એટલે મહાવીરને કેવળ જ્ઞાન, બેસતું વર્ષ એટલે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન. એટલે આ રીતે આપણી આ ઉજવણી થાય છે, પણ આ વસ્તુ બનવાની હતી. આપણે એને પુરુષાર્થના સંદર્ભમાં નહીં મૂકવાની. એ બંને એવા જમાનાના કેવડી કહેવાતા હતા કે કેવડી? જ્ઞાની હતા? તે પેલાને તીર્થંકર કહેવાય મહાવીર ભગવાન. ના, એ વખતે હાજર હતા ત્યારે તો તીર્થંકર ના કહેવાય ને. ના જ કહેવાય ને. એટલે ત્યારે એનું પદ શું પછી એ ના કહેવાય તીર્થંકર, એ તો કેવડી જ કહેવાય. હા, એમ કહું છું. એટલે એ વખતે તો તીર્થંકર ના કહેવાય. Right. એ તો ગણધર હતા, અને ગણધર પછી એમને કેવળ જ્ઞાની કહેવાય. શું કહેવાય? તીર્થંકર તો કહેવાય જ ને. ચિંતાઓ ક્યાં તો? એટલે આપણે ના ના, આપણી જીવતા હોય પણ તીર્થંકર જીવતાને જ કહેવાય, પણ તીર્થંકર મહાવીરને કહેવાય, ગૌતમને ના તો કહેવાય. હા, બસ એમ, બસ એમ, એમ. સ્વામી આપણે હા, હા, ઓકે, ઓકે. આમ તો ગૌતમ સ્વામીનો પ્રશસ્ત રાગ તૂટ્યો મહાવીરના નિર્વાણ પછી, અને એમને કેવળ જ્ઞાન થઈ ગયું. એ આપણે જે રીતે સમજીએ રીતે વ્યવસ્થિતમાં હતું જેવું હા, આ તો નિમિત્ત છે. રેડીમેડ હતું જ. ના સમજાય? સમજાય? તમારે શું હતું? લગ્ન કરવાનું નક્કી કર્યું, છોકરીઓ શોધવાની નક્કી કરી, ઘણી બધી જોઈ નાખી, પણ કોની સાથે હિસાબે તો એ ખબર નથી. કુદરતી ભાઈબંધના ત્યાં લગ્નમાં ગયા, એક છોકરી જોઈ, ગમી ગઈ, અઠવાડિયામાં લગ્ન. હવે એના લગ્ન માટે ગયા નતા, પણ નિમિત્ત તમારું એવું હતું. એ પેલા 25 જોઈ તોય ના છે, લગ્નમાં જવાનું પણ હિસાબમાં જે હોય ત્યારે જ ભાવ દ્રવ્ય આ કોઈ ઇન્સિડન્સ તમારું એ જ પ્રકારનું નિર્માણ થયું હતું, તો એ જ પ્રકારે રિઝલ્ટમાં આવે ને. પછી પેલું કોઝ રૂપે હતું, આ ઇફેક્ટ રૂપે આવ્યું. હવે ઇફેક્ટ રૂપે આવ્યું ત્યારે પુરુષાર્થ નથી કે ચલો ભાઈ હું સ્પેશિયલ લગ્નમાં ગયો અને ત્યાં પછી મેં ઓબ્ઝર્વ કર્યું કે કયા કયા લોકો મને કામ લાગે એવા છે, અને પછી મેં સિલેક્ટ કર્યું, પછી થયું, એવું હતું નહીં. આ બધું કોઈ ઇન્સિડન્સ થઈ ગયા. બનવાનું હતું તે જ બન્યું છે. શું છે? બનવાનું તે ખાલી આપણને ખબર નથી, બન્યું નતું તે પહેલા. સ્વામી આપણે સ્પષ્ટ વેદનની વાત કરી ને, તમે તમારે જરા ક્વેશ્ચન હતો પૂછી લો. કેવળ દર્શન ને સ્પષ્ટ વેદન, એમાં પેલું કેવું થાય? કેવળ દર્શન. પેલા કેવળ દર્શન, પછી કેવળ દર્શન આગલા અવતારમાં આવે, સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં. અને સ્પષ્ટ વેદન પછી કેવળ જ્ઞાન. સ્પષ્ટ વેદન જે અવતારમાં આવે એ જ અવતારમાં કેવળ જ્ઞાન થાય. બંને એક જ અવતારમાં આવે. એક જ. સ્પષ્ટ વેદન ને કેવળ જ્ઞાન બંને એક અવતારમાં આવે, અને કેવળ દર્શન એ આગલા અવતારમાં આવે. આ જ્ઞાન વિધિ શું છે તે કોણ આપી શકે, ને તે લેવાથી આપણને આ ભાવમાં તેમજ આવતા ભાવમાં શું ફાયદો થાય? જ્ઞાન વિધિ એક પ્રકારની વિધિ છે. શું છે? જ્ઞાનનું સિંચન કરવાની અથવા દ્રષ્ટિને ટ્રાન્સફર કરવાની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા આ જ પ્રકારે હોય એવું જરૂરી નથી. કોઈ સનાતન સત્ય નથી. એની વે જ્ઞાની પુરુષ જ્ઞાન આપી શકે. જે સમર્થ છે એને આપવાની રીતો અનેક હોઈ શકે. એમાંથી એના ઉદયમાં હોય તે રીતે એને ઉત્પન્ન થાય. ક્યારે રીત અનેક હોય, મને કઈ ઉત્પન્ન થાય? મેં જે બીજ નાખ્યું હોય તે. સમજાય છે મારી વાત? પણ મને જે ઉદયમાં આવી તે સનાતન સત્ય તો નથી જ પાછું. ભલે તમને જ્ઞાન મળે છે, પણ રીત મારી પાસે જ્ઞાન છે, તમે લેનારા છો, પણ રીત એ મારો ઉદય કર્મ છે. એ બીજાનો ઉદય કર્મ હોય અથવા એ પરમેનન્ટ સત્ય છે એવું માનવું નહીં કોઈ દિવસ. કોઈ પણ રીત સનાતન સત્ય ના આપે. શું કીધું? રીત સનાતન સત્ય આપનાર લેનાર હોય તે બરાબર છે. સમજાય? એટલે આવી રીતે જ્ઞાન વિધિ એ કોઈ સ્પેશિયલ વિધિ નથી, પણ સાદી ભાષામાં સમજવું કે સમર્થ પુરુષ પોતાના અનુભવને આધારે સામેવાળી વ્યક્તિને દ્રષ્ટિ આપી શકે છે. દ્રષ્ટિ એટલે હું કોણ છું એનું ભાન કરાવું તે, અને આ જગત કયા આધારે ચાલે છે એ ભાન કરાવું. આ દ્રષ્ટિ જે આપી શકે એ જે મેથડ હોય એને વિધિ કહેવાય. શું કહેવાય? સમજાય છે? આને જ વિધિ કહેવાય એવું માનવું નહીં. એવું ઇતિહાસમાં બન્યું નથી. 24 તીર્થંકરોની હાજરીમાં અનેક કેવડી થયા, એકને આવી વિધિ કરાઈ નથી. રામે કોઈને કરાઈ નથી, કૃષ્ણએ અર્જુનને કરાઈ નથી. સમજાય છે? ને છતાંય કેવળ જ્ઞાન પામીને મોક્ષે અનેક ગયા છે. એટલે આ વિધિ દાદા ભગવાનને ઉદયમાં આવી. એમના ઉદયમાં આ રીતે જ્ઞાન ટ્રાન્સફર કરવા માટેનું એક ઉદય થયો. શું થયું? 48 મિનિટ. હવે હા, હવે એ ના 48 મિનિટમાં તો એમને જ્ઞાન ખુલ્લું થયું.
અત્યારે વિધિથી થાય છે એ તો પછી પરંપરામાં તો જે કરતા હોય એ જ કરે ને પછી પરંપરા કોને કહેવાય? પણ આ તો મૂળની વાત કરીએ છીએ એટલે આવી રીતે. અને મૂળ હેતુ એ છે કે તમારી દ્રષ્ટિ બદલાય એને જ્ઞાન મેથડ ઇઝ ડિફરન્ટ થિંગ. હવે તમને જીવતા દાખલા આપણે તમને ખ્યાલ આવે પાછો. અત્યારે આ ઇન્ટરનેટ ઉપર અમારા સત્સંગ છે 200 જેટલા છે, આ 200 એપ્રોક્સિમેટ વધઘટ હોઈ શકે. આજે વિશ્વના લગભગ 35 થી 40 કન્ટ્રીના લોકો જુએ છે અને 85% લોકો મને ફિઝિકલી મળ્યા નથી. કેટલા? 85% લોકો મને ફિઝિકલી મળ્યા નથી. એ 85% માંથી સમ ઓફ ધેમ જે ટોક વિથ મી થ્રુ ફોન, અને એમાં કેટલા લોકોએ કબૂલ કર્યું કે સ્વામીજી અમે તમને ગુરુ માનીએ છીએ. ગુરુ કે જ્ઞાની. હવે મેં કીધું ભાઈ હું તો તમને મળ્યો નથી, મેં કે તમને જ્ઞાન વિધિ આપી નથી, હું ગુરુ થયો નથી, તમે શિષ્ય બનાયા નથી, આપણે મળ્યા જ નથી, પછી પ્રશ્ન ક્યાં છે? તો એ લોકોના મોટા ભાગનાનો જે મને 5-15 ફોન મળ્યા અત્યાર સુધી આ સબ્જેક્ટના, ફોન તો ઘણા બધા મળ્યા પણ આ સબ્જેક્ટ ઉપર વાત કરું છું, જે 5-25 વ્યક્તિઓના જે મને ફોન મળ્યા એ લોકોનો એવરેજ સાર આવો હતો કે જે વ્યક્તિના સત્સંગથી અમારા જીવનના પ્રશ્નોનું કાયમી સમાધાન મળે એ અમારા માટે ગુરુ અથવા તો જ્ઞાની. આ અમારી બિલીફ છે કે છે, અને એટલે અમે તમને ગુરુ અથવા જ્ઞાની માનીએ છીએ. અમારા જીવનના પ્રશ્નનું જો કાયમી સમાધાન મળતું હોય તો એનાથી મોટા કયા ગુરુ હોય કે જ્ઞાની કયા મોટા હોય? પણ તેથી હું દાવો નથી કરતો કે હું એમનો ગુરુ છું નહીં મારા શિષ્ય છે. સમજાય છે? આ તો એ લોકોની બિલીફ. એટલે હું તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું આની અંદરથી. એટલે જ્ઞાન ટ્રાન્સફર કરવા માટેની કોઈ પણ રીત હોય, રિઝલ્ટ આવવું જોઈએ, એની દ્રષ્ટિ બદલાવી જોઈએ. આ જ રીતથી બદલાવું જરૂરી માધ્યમ ગમે તે હોય, પરિણામ માધ્યમની મેથડ ગમે તે. માધ્યમ તરીકે જ્ઞાની તો હોવા જ જોઈએ, પણ એની મેથડ આવી જ હોય એવું માનવું નહીં. આ લોકો જે તમને ફોન કરે છે એમની દ્રષ્ટિ બદલાય ગઈ, એમની દ્રષ્ટિ એ લોકો પોતે કબૂલ કરે છે, હું મારો દાવો નથી. એ એ લોકો કે અમને ખબર પડી ગઈ કે ખરેખર હવે અમે કોણ છે, આ જગત કોણ ચલાવે છે, અમારે કેવી જાગૃતિ રાખવાની, આવું બધું અમને સમજાય છે. અમારે શું પુરુષાર્થ કરવાનો આ બધું અમને સમજાય છે. રિલેટિવ, રિયલ, તમારા જેવું જ બધું બોલશે એ લોકો. સમજાય છે? પરિણામ આવે છે. એ પોતે કબૂલ કરે. હું કહેતો નથી કે તમે કબૂલ કરો, નથી કહેતો, એ પોતે બોલે છે. એટલે એની મેં તે કબૂલ કરે છે. આપણો કોઈ એવો દાવો નથી. આ તો મારો તમને એક્ઝામ્પલ આપવાનું કારણ ખાલી એટલું હતું કે આ જ મેથડને જ્ઞાન વિધિ કહેવાય એવું માનવું નહીં. રિઝલ્ટ સાથે આપણે નિસ્બત રાખીશું કે ભાઈ એમને જે પ્રક્રિયાથી જ્ઞાન વિધિ કરાવે છે, રિઝલ્ટ આવે છે તો પરફેક્ટ છે, રિઝલ્ટ ના આવતું તો પરફેક્ટ નથી. સમજાય છે? ઘણી વખત જ્ઞાની પરફેક્ટ હોય, રિસીવ કરનારો પરફેક્ટ ના હોય. એટલે કે એની પોતાની પાસે એવી ક્ષમતા ના હોય. કોઈએ ફોર્સથી બેડ લીધો હોય તો શું થાય? એવું તો બહુ થાય છે કે ઘણા આવી બેસી એવું જ થાય છે. મેં તો આજથી 10 વર્ષ પહેલા જાહેર સત્સંગમાં સ્ટેટિસ્ટિક મૂક્યું હતું. જાહેર સત્સંગમાં ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિનો દિવસ હશે મને ખબર નથી. વડોદરાની અંદર મેં જાહેરમાં સ્ટેટિસ્ટિક મૂક્યું હતું. મેં કહું સાહેબ આટલા બધા લોકોએ જ્ઞાન લીધું, એપ્રોક્સિમેટ 2 લાખ લોકોએ જ્ઞાન લીધું. બરાબર છે? આશરે વધઘટ હોઈ શકે. આપણી પાસે કોઈ બાયોટા નથી, એનો આપણી પાસે ફિગર નથી, આપણી પાસે ઓફિશિયલ ફિગર નથી. મેં કહું 2 લાખ લોકોએ જ્ઞાન લીધું. બરાબર છે? હવે આવડા મોટો પ્રસંગ હોય, ગ્રુપમાં જન્મ જયંતિનો મોટો પ્રસંગ કહેવાય કે જેમાં એમને બિલીવ કરનાર વ્યક્તિઓ મેક્સિમમ તે પ્રસંગમાં આવી જોઈએ. વધઘટ હોઈ શકે, બધામાં ને બધા જ આવે એવું ના બની શકે. 10% 20% નાય પણ આવે, પણ 80% તો પ્રયત્ન કરે કે આવા દિવસે આપણે જવું જોઈએ એવું આપણે માનીએ. આપણે બરાબર છે? ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિ હોય ત્યાં. હવે મેં કીધું 2 લાખમાંથી આ 3-4 હજાર વ્યક્તિઓ કે 5,000 વ્યક્તિઓ માનો કે આવે છે, તો 2 લાખના કેટલા ટકા થાય? 5%. તો હું એમ કહું છું કે 98% ગયા ક્યાં ઉડી ગયા? હું 98% ની વાત કરું છું. એટલે તો સમજવાની વાત. આપણે નથી કહેતા કે
somebody is right or wrong. પણ એક સમજવું છે આપણે કે જો ખરેખર બધા આ જ વિધિથી પામી જતા હોય તો રિઝલ્ટ આવવું જોઈએ નહીં, એમ કહેવા માંગે. આપણને રિઝલ્ટ સાથે નિસ્બત છે, ખ્યાલ આવે? એવું ક્યારેય બનતું એમ અહીંયા આગળ માનો કે 10 લાખ જન આપ્યું હોય કે 25 લાખ દાખલો આપું છું સંખ્યાને કારણે, પણ આપણે જોઈએ કે એ 10% આવે છે. પણ સમજાય છે? એટલે સિદ્ધાંત આપણો એક જ છે કે ભાઈ જ્ઞાન લેવા વાળા લઈ જાય છે, કોઈને કહીને, કોઈને ફોર્સથી લાવીને, કોઈને સમજાવટથી લાવીને. કોઈ એમ કે અત્યારે આવી જાય જ્ઞાન લઈ જાય એ ભલે સમજાય કે ના, પછી ના આવી રીતે આંકડો તો વધવાનો છે, આંકડો તો આવવાનો તો નહીં આવે, પણ એ જ્ઞાનનું શું છે રિઝલ્ટ તમને ના મળે. સંખ્યામાં વધે, સ્ટેટિસ્ટિકલ ફિગર આવે, પણ જેને કહીએ કે એક જિજ્ઞાસુ વર્ગ ઊભો થવો જોઈએ, કે શું કહેવાય કે આત્મહેતુની જાગૃતિ વાળો વર્ગ ઊભો થવો જોઈએ, એ થાય નહીં. પણ એક સંતોષ થાય કે ભાઈ આટલા લોકોએ જ્ઞાન લીધું. સ્વામીજી આજે જ્ઞાન લઈ જાય છે એ લોકોને પૂછતો પડે ને કે આવું વાસ્તુ જ્ઞાન છે એવું કંઈ શું એવું હોય છે? હા, એટલે એ જવાબમાં શું છે કે તમે વાત કરીએ સાચી છે કે બીજ પડે અને બીજ નિષ્ફળ ના જાય, એ બધી વાતો તમે સાંભળી હશે. કહું છું ને કે આખી નવી વસ્તુ નથી વાત. પણ હું એમ પૂછું કે રામ મળ્યા ત્યારે રામે બીજ નાખ્યું છે નહીં નાખ્યું હોય? હવે જવાબ આપો તમે. કૃષ્ણ મળ્યા હશે તો કૃષ્ણ બીજ નાખ્યું નહીં નાખ્યું હોય? મહાવીર મળ્યા હશે, આપણે દાદા ભગવાન કહે છે, હું નથી કહેતો કે છે કે આપણે બધા તીર્થંકરની સભા બેસી નાખે તો જે તે તીર્થંકરોએ બીજ નાખ્યું છે નહીં નાખ્યું હોય? તો એનું શું? એટલે જ દાદાને આવ્યા. એ મહાવીરનું બીજ હતું ને ચટણી ખાવાનું ખાઈ ગયા હતા એટલે પાછા દાદા ભગવાન. એમ નથી કહેતો મારું. જો આપણે એમ કહીએ કે મહાવીરનું બીજ હતું અને છતાં ચટણી ખાવામાં ટૂંકાઈ ગયા તો 2600 વર્ષ ગયા, તો હવે દાદાના જ્ઞાન પછી ચટણી ખાવાનું કેટલા વર્ષો થાય? આપણો પ્રશ્ન આપણો છે. ના સમજાય? મહાવીરના જ્ઞાન પછી 2600 વર્ષ થયા ત્યારે દાદા મળ્યા એવું આપણે માનીએ, કારણ કે લપસી પડ્યા. તો હવે દાદાના જ્ઞાન પછી લપસી પડે તો કેટલા વર્ષો થાય? આપણે શું કહીએ કે લપસી જઈએ તો કહીએ સબ્જેક્ટ ગમે તો મૂકો, ચટણી મૂકો, ગમે તો મૂકો, પણ લપસી પડીએ તો કેટલા વર્ષો થાય? એટલે એક શ્રદ્ધાની દ્રષ્ટિએ ઇટ ઇઝ ગુડ કે ભાઈ બીજ ના જાય, પણ બીજ ત્યારે જ કામ લાગે તમારી અવેરનેસ. પછી બીજને કરવાનું શું? જે બીજ સત્તામાં હોવા છતાં રિઝલ્ટ ના આપે એ બીજને શું કરશે? એટલે હોવું કે ના હોવું એ નહીં, પણ જે અવતારમાં રિઝલ્ટ આપે તાનું કે આ આપણા માટે હેલ્પફુલ છે. બાકી તો એવું તો ચાલો દાદાના પાસે જ્ઞાન લઈ ગયેલા ને એવું નથી થતું. તો અમારી ઘરે 200 થી વધારે માણસો દાદા પાસેથી ખુદ જ્ઞાન લીધું છે. અને પછી સત્સંગમાં બીજે ત્રીજે વર્ષ આવ્યા હોય ત્યારે એ બધા માણસો આવે નહીં, એટલે પછી દાદા પોતે જ પૂછતા કે આ બધા દાદા તમે આટલા બધાને જ્ઞાન આપ્યું આવ્યા કેમ નથી, પાછા કેમ નથી આવતા? તો દાદા કહેતા એની ચિંતા ના કરશો, એનું બીજ પડી ગયું છે, એનું ઉગવાનું છે ત્યારે ઉગશે. એ વાત સાચી છે, કારણ કે આપણે કઈ નેગેટિવ વિચારવાની જરૂર નથી. એમ મેં કહેવાનું અમારું કામ અમે કરી નાખ્યું છે, હવે એને પુરુષાર્થ કરવાનો તો ના કરો એની મરજીની વાત છે. પછી એવું એક વિષય હતો કે જ્ઞાની પુરુષ તો અમુક ટાઈમ સુધી જ હોય છે, એટલે જ્ઞાન જે લોકો પુણ્યશાળી છે એ બધાને જ્ઞાન તો મળી જ જશે, પણ એમના જેવા ઉદય નથી આવ્યા કે આજે જ્ઞાન પ્રગટ થાય. એટલે એમનું જે જ્ઞાનનું નિમિત્ત હતું એ તમને મળી જ ગયું છે, કે જે જ્ઞાની પુરુષે આપવાનું હતું એ મળી ગયું છે. પછી એનો જયારે ઉદયકર્મ આવશે ત્યારે એ ફૂટશે, આગળ જશે. એમ નહીં, એટલે વાત બરાબર છે. એટલે આમાં શું થાય કે બાપાએ મિલકત તો આપી, પણ એવી મિલકત આપી કે જેનું એડ્રેસ નહોતું આપણી પાસે. હવે જ્યારે હિસાબમાં એડ્રેસ મળશે તો મિલકત મળશે. મિલકત તો આપી ગઈ બિલમાં છે, એમાં ફિઝિકલ નહીં. એટલે એમ એમને બીજ નાખી દીધું. હવે ઉદયમાં આવશે ત્યારે ભેગું થશે ના, એવી રીતે ના. ઉદય શબ્દ ક્યારે બોલવાનો હોય કે જ્યારે જે વસ્તુ પરિણામ સ્વરૂપે હોય ત્યારે ઉદયમાં કહેવાય, જ્યારે પુરુષાર્થ સ્વરૂપે હોય ત્યારે ઉદય શબ્દ નહીં બોલવો જોઈએ. તો પુરુષાર્થ શબ્દ આખું આવડી જાય. અને આપણે એવું કહેવાનું કે ના તમે કહો છો એવું નથી કહેતા, તમે તો જે સાંભળ્યું હશે એ જ તમે કહો છો, રિપીટ કરો છો, પણ શું હોવું જોઈએ એવું કહો. એટલે આપણે શું કહીએ છીએ કે જ્ઞાન એને કહેવાય, કોઈ પણ વ્યક્તિમાં જ્ઞાન છે અથવા જ્ઞાન મળ્યું છે એને કહેવાય કે જો એની અવેરનેસ કામ કરતી હોય. અવેરનેસ કામ ના કરતી હોય તો જ્ઞાન હોય અથવા ના હોય. આજે મારી પાસે ખિસ્સામાં 1000 રૂપિયા પડ્યા છે અને મને ભૂખ લાગી છે, બરાબર છે, અને ખાવા વાળો છે, પણ ખિસ્સામાંથી કાઢું જ નહીં તો પછી ભૂખ્યો ને હું બે હરખા છે ને, પૈસા વગરનો છે તે ભૂખ્યો છે, પૈસા વાળો છે તે ભૂખ્યો છે, ખાવાનું શું છે બે માટે.
પેલા પાસે પૈસા નથી એટલે લઈ શકતો અને પાસે છે તો લેતો તો રહ્યા તો બે હરકત ને એ રહ્યા તો ભૂખ્યા જ ને પરિણામ સરખું. પૈસા હતા તોય ભૂખ્યો અને પૈસા નતો તોય ભૂખ્યો એટલે રિઝલ્ટમાં તો સરખું જ આવે ને જ્યારે એક્ટિવ મોડમાં હોય ત્યારે એ જ્ઞાનને જ્ઞાન કહેવાય એક્ટિવ મોડમાં ના હોય તો જ્ઞાનને જ્ઞાન ના કહેવાય પછી આપણે લોકો ભાષામાં કહીએ કે સત્તામાં રહ્યું એને શું રહ્યું કે બીજ પડી રિઝલ્ટ શું હશે? આટલા બધા લોકો લઈ જાય છે પણ એમાંના 2% જ ખરેખર પુરુષાર્થ કરી શકે છે. પુણ્યના ફળ એટલે શું કે જે પુણ્યના ફળથી તમને ભેગો થવાનો સંજોગ ખાલી હતો તે ભેગા થયા અને આ જ્ઞાન વિધિ લેવાનો સંજોગ હતો એ જ્ઞાન મળી ગયું તમને પણ એ જ્ઞાન તમારે જ્યારે બીજ નાખ્યું હોય ત્યારે બીજમાં એવું હતું કે મારે આ જ્ઞાન પ્રાપ્ત કરી અને જ્ઞાનને મારે અનુભવવું છે પરિપક્વ થવું છે રિયલાઇઝ કરવું છે એ સેન્સમાં બીજ નાખ્યા ના હોય પણ કે આવા જ્ઞાની મળે તો સારું મળે કે આ બધા ક્રિયાકાંડ તો હું બચું એટલે એક આવો એક ઓપ્શન નાખ્યો હોય પેલા બધા લૌકિક ક્રિયાઓથી કંટાળેલા હોય એટલે આવો ભાવ નાખ્યો હોય એટલે જ્ઞાની પુત્રો ભેગા થઈ ગયા પણ અનુભવ કરવો છે એ બીજમાં ના હોય તો ભેગું થઈ જાય જ્ઞાની ને જ્ઞાની મળી જાય પછી ક્યારેય ભેગો ના થાય આગળ સંજોગ ના મળે. કાંઈ આ બધી વસ્તુમાં ખામી બીજની જ છે આપણી જ્ઞાનીની ખામી જેવું કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી આપણા બીજની ખામી હોય જ્ઞાની શું કરે એટલે તો મેં કીધું ભાઈ કે કૃષ્ણ ભગવાન ગમે એટલા સમર્થ હતા અર્જુનનો મોક્ષ થઈ ગયો ને દુર્યોધન ના સમજે કે શું કરવાનું એને ઉપાદાન રામ ગમે એટલા જ્ઞાની હતા પણ રાવણ ના સમજી શક્યા મહાવીર ગમે એટલા જ્ઞાની તીર્થંકર હતા પણ ગોસાલક ના સમજી શક્યા તો શું કરવાનું એ થોડા કે જ્ઞાની છે તો ના સમજો તો કરે કે આ તો હિસાબ છે કર્મના હિસાબ જ એવા હોય કે પેલાને ગેર પડે જ નહીં એટલે એમાં તમે કઈ ના કરી શકો પણ ઉગ્યું એટલું સાચું આપવું એ ઉદય કર્મ છે શું છે આપવામાંથી જેટલું ઉગ્યું એટલું સાચું બાપાએ તો મિલકત 4 છોકરાને હરખી આપી પણ 4 માંથી 3 ભિખારી થઈ ગયા ને 1 કબજો થઈ ગયો બાપા શું કરે હવે આપણે દાદા ઉદયકર્મની વાત કરો છો ને પુરુષાર્થ જે થાય છે એ ઉદયકર્મમાં નથી ના જ આવે ને બિલકુલ નથી તો કયા આધારે એક માણસ જતો રહે છે ને બીજો માણસ પુરુષાર્થ કરી શકે છે? કારણ કે એને બીજમાં છે એના બીજમાં છે કે મારે આવું જ્ઞાન પ્રાપ્ત કરીને આગળ વધવું છે અનુભવ કરવો છે નોટ ઓનલી ખાલી લેવું છે એટલે એ બે લઈને આવેલો છે પાછો તો જ એને એક જ્ઞાન પ્રાપ્ત થાય પછી જ્ઞાનનો ઉગાડ થાય એટલે મેં ઉગાડનો મતલબ એને રસ્તો મળે કે ના હવે તો મળ્યું હવે તો ખરેખર મારે પુરુષાર્થ કરવાનો છે આજે ઘણા વાતમાં કે જ્ઞાન મળ્યું એટલે પતી ગયું આપણે તો 15 ભર મોક્ષ થશે આપણે પુરુષાર્થ કરીએ કે ના કરીએ હવે એમની જવાબદારી શું એટલે એવું થોડું હોય એટલે એમ એટલે હવે કોન્સેપ્ટ જ ઊંધા લઈને આવ્યા હોય ગેર ઊંધી પડી જાય પછી શું થાય એટલે આવું હોય એ પણ નિમિત્તિક જ છે આવી રીતે પેલો ઉપાદાન જાગૃતિ લઈને આવ્યો છે અને નિમિત્ત મળી જાય છે તો કામ થઈ જાય અને આ જાગૃતિ મંદ હોય તો પેલું નિમિત્ત સ્ટ્રોંગ હોય તો ના મળે ના થાય કામ ના થાય નિમિત્ત ભેગું થાય કરું પણ કામ ના થાય અમે તો સાંભળ્યું કે 15 અવતારે તો મોક્ષ થઈ જ જાય એટલે સાંભળ્યું છે બરાબર છે સાંભળ્યું છે એવું તો મારાથી ના કે નથી સાંભળ્યું કહેવાય પણ એનો મિનિંગ આપણને ખબર હોવું જોઈએ ને 15 ભાવ એટલે શું 15 ભાવ એટલે 15 જન્મ મરણ નહીં 15 ભાવ એટલે 15 જાગ્રત ભાવ 15 જન્મ મરણ નહીં જે જન્મ જે અવતારમાં જન્મ્યા અને હું કોણ છું ની જાગૃતિ અવતારમાં ના રહી ખાલી સત્તામાં રહી ઉદયમાં ના આવી અવેરનેસમાં ના આવી તે અવતાર કેવી રીતે કાઉન્ટ થાય જેમાં હું કોણ છે અવેરનેસ રહી જ નહીં તો પછી અવતાર કાઉન્ટ કેવી રીતે થાય જાગૃતિ હોય ભલે 2% હોય કે 1% હોય પણ એ કાઉન્ટ થાય કેમ કે અવેરનેસ તો તમે પાસે હતી અવતારમાં 1% હોય તો કાઉન્ટ થાય અવેરનેસ હોય જ નહીં તો ખાલી અવતાર ગવાનો મતલબ શું એટલે જાગૃત ભાવ એટલે તો પછી જેટલા મનુષ્ય અવતાર મળ્યા એટલા જ કાઉન્ટ થશે ને એટલા જ કાઉન્ટ થશે મનુષ્ય અવતારની મનુષ્યમાં જાગૃત રહ્યા છે પણ તમે કહો છો ને કે જેટલો અનુભવ હશે તો આગળ આવવાનો જ છે તો જાગૃત જ હોય ને પછી તો ના અનુભવ આગળ આવવાનો હોય તો સમજાવો અનુભવ આગળ હોય વાત સાચી છે એ તો કેની પ્રવૃત્તિ થવાનો અનુભવ શું થયું અનુભવ કેની પ્રવૃત્તિ થવાનો અનુભવ થયો એટલે જાગૃતિ વધી ના કહેવાય કહું અનુભવ થયો એટલે એની રેડિયસ વધી સમજવાની ક્ષમતા વધી પણ ઉપયોગ એને જાગૃત થયો ધારો કે હું અત્યારે એક્ઝામ્પલ આપું એક વ્યક્તિનું લેવલ કયું છે કે 5મા ધોરણ લેવલ લઈને આવશે એનું રેડિયસ કેટલી હોય બીજો છોકરો જન્મ્યો 10મા ધોરણ લેવલ લઈને આવશે તો એની જાગૃતિ એટલી હોય એક વ્યક્તિ ગ્રેજ્યુએટનું લેવલ લઈને આવશે તો એટલી જાગૃતિ હોય એક વ્યક્તિ પીએચડી થઈને આવે જન્મેતન સાથે તો એનું લેવલ એટલું હોય અને એ લેવલથી જોઈ શકે ને જગતને
હવે આ લઈને આવ્યો છે, હવે લઈને આવવું એ તમારી ક્રેડિટ છે, ઉપયોગ કરવો એ તમારો પુરુષાર્થ છે. હવે લઈને આવ્યો છે તો ઉપયોગ ના કરે તો હેલ્પ નથી. એની પાસે અવેરનેસ છે, એની પાસે જ્ઞાનની રેડિયસ છે એની પાસે, પણ ઉપયોગ ના કરે તો એને હેલ્પ ના કરે. પછી પાછો ઘણી વખત પાછો ઉપયોગની જગ્યાએ અવળો ઉપયોગ કરે તો નેગેટિવ થાય. કારણ કે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તમારી પાસે હાઈ લેવલનું છે, પણ ઉપયોગ બંને બાજુ કરી શકો ના કરી શકો, પોઝિટિવ નેગેટિવ બધું તમારા ઉપર ડિપેન્ડ છે ને. તમારે અચીવ કરવાનું છે, બીજાને થોડું કરવાનું છે. એટલે તમે ના કરો તો એ સત્તામાં રહે, જતું ના રહે. હું શું કહું છું કે મનુષ્ય ભાવની અંદર હાઈ લેવલે ગયા પછી પણ નરક ગતિ જેવા કર્મો બાંધે અને નરક ગતિમાં જાય તો ડેવલપમેન્ટ ડાઉન ના થાય, એનું એ જ રહે. પણ ત્યાં કશું કરી ના શકે. અને પાછું મનુષ્યમાં આવ્યા પછી પણ ડેવલપમેન્ટ તો એવું છે, પણ એ ડેવલપમેન્ટ આત્મહેતુ માટે વાપરે તો કામનું છે. ડેવલપમેન્ટ છે એટલે બધું સમજાય ખરું, પણ પછી એ ડેવલપમેન્ટ ભૌતિક માટે વાપરે. જ્ઞાનને આખું સાયન્ટિસ્ટ થઈ જાય, શું થઈ જાય તો બીજામાં હેલ્પ કરે, પેલું આત્મજ્ઞાનમાં એને હેલ્પ ના કરે. એટલે આધ્યાત્મિક ડેવલપમેન્ટ ના કહેવાય. આજે જ્ઞાનને આધારે જેટલું આધ્યાત્મિક ડેવલપમેન્ટ ના કહેવાય. ડેવલપમેન્ટ બે પ્રકારના છે. એક ટોટલી મટીરિયલ છે, સબ્જેક્ટ ટુ મટીરિયલ, બરાબર તે મટીરિયલ ભૌતિક વિકાસ છે અને બીજો આત્મિક વિકાસ કહેવાય છે. પણ આત્મિક વિકાસ એટલે શું કહેવાય તો કે આ જગતના સનાતન રહસ્યોને જાણવું, એ આત્મિક વિકાસ છે. ભૌતિક વિકાસ જેના અંદર મટીરિયલમાં આપણને ફેસિલિટીઝ મળે. હવે અને આધ્યાત્મિક વિકાસ એટલા માટે કહેવામાં આવે છે એ આત્માનો વિકાસ નથી, આત્માનો વિકાસ નથી, પણ આ વિજ્ઞાન જાણવાથી, રસ જાણવાથી તમે પોતે આ સંસારમાંથી મુક્ત થવાની ક્ષમતા વાળું જ્ઞાન ધરાવો છો. તમને ખ્યાલ આવે અહીંયા કોઈ જાતની જે આપણે હેપીનેસ માંગીએ છીએ એ છે નહીં. પેલામાં તો હેપીનેસ આમાં છે એવું માનીએ છીએ ભૌતિક જ્ઞાનમાં. આમાં ધીમે ધીમે તમને રહસ્ય સમજાય આ જગતના, એટલે ખ્યાલ આવે કે હવે આપણે ખરેખર સાચું સુખ અનુભવવા માંગીએ છીએ, સાચી પીસ અનુભવવા માંગીએ છીએ, સાચી મુક્તતા અનુભવવા માંગીએ છીએ. તો આ બધા સંજોગો તો આપણને એવું લાગે છે કે આ બધા સંજોગો જે આ રામને આયા, કૃષ્ણને આયા, મહાવીરને ઉદયમાં આયા, એ બધા તો બંધનવાળા હતા. કેવા હતા? ઉદય છે એમને આવ્યો, આખું લાઈફ એમની હતી, એ બંધન હતા, પણ મુક્તિ તો હતી નહીં. અંગોદશામાં એમની મુક્તિ હતી, બહાર શું હતું? બંધન હતું. મારા પેટે જન્મવું, આટલા અવતારો વર્ષો કાઢવા, એ બધું શું હતું? બંધન હતા બધા. એટલે ધીમે ધીમે આ સિદ્ધાંતો સમજાય, ખ્યાલ આવે કે આપણે આવું કરવા જ સમજાય છે. એનું ડેવલપમેન્ટ તો કહેવાય છે, પછી એ ઉપયોગ ક્યાં કરવો છે એના ઉપર આધાર છે. એ ઉપયોગ પછી કોઈ વ્યક્તિ સાયન્ટિસ્ટ બનવામાં કરે, કોઈ સિદ્ધિમાં વાપરી નાખે, સિદ્ધિ પ્રગટ કરવામાં. શેમાં કરે? જબરદસ્ત ચમત્કારિક સિદ્ધિ પ્રગટ થાય. આવું બધું થાય એટલે કહેવાય કે આડા ફાટે ચાલી જાય. શું થાય? આ માર્ગે જાઓ એટલે પહેલી વસ્તુ એ કે આ માર્ગે સિન્સિયરલી આગળ જાઓ, પહેલું કોન્સન્ટ્રેશન થાય. શું થાય? એટલે આ જગત હોવા છતાં તમે જગતથી મુક્ત રહી શકો છો, એટલે તમે સ્ટેબલ રહી શકો છો. એટલે તમારું જે ચિત્ત છે એ કોન્સન્ટ્રેટ થાય. પહેલા આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં ચિત્ત વેરાયેલું એટલે ડિસ્ટર્બ થયેલું હોય. શું છે? હવે જ્યારે જ્ઞાનની સ્થિરતા હોય એટલે બીજા સંજોગો આવે પણ તમને ડિસ્ટર્બ ના કરે, કારણ કે તમને ખબર છે કે શું છે, વ્યવસ્થિત માર્કેટ થવાનું નથી, જે હોય એટલે મારે બહુ એમ ઊંડા નથી, પ્રોફિટ કે લોસ જે હોય, લાઈક કે ડિસલાઈક પ્રકૃતિને જે મારે ઊંડા નથી કરવું, હિસાબ તરીકે મને મંજૂર છે જે હોય એટલે મારું કોન્સન્ટ્રેશન રહેશે, સ્ટેબિલિટી રહેશે પહેલી, પછી કોન્સન્ટ્રેશન રહે. એ કોન્સન્ટ્રેશન એકાગ્રતાથી બધી પહેલી શક્તિ ઉત્પન્ન થાય, પછી સિદ્ધિ ઉત્પન્ન થાય. શું થાય? આ સાયન્ટિફિક લો કહું છું. એટલે જેને પણ સિદ્ધિ ઉત્પન્ન થઈ એ કોન્સન્ટ્રેટ થયેલા, એટલે 6 મહિના પહેલા જમાનામાં 6 મહિના 12 મહિના 5 વર્ષ 10 વર્ષ સાધના કરતા, પછી પ્રગટ થાય કે સિદ્ધિ. બધા સિદ્ધિઓના પાછા દેવી હોય એ હાજર થાય અને પેલાને ગિફ્ટ મળે, ગોડ ગિફ્ટ મળે. એ નેચરલ હોય છે, એને કે ચોપડી ના વાંચવું પડે એ સિદ્ધિ માટે. એટલે આવી રીતે સિદ્ધિઓ પ્રગટ થાય અને પછી એ સિદ્ધિને એમ કેસ કરે એટલે પાછો સંસારમાંથી જાય પાછું. એટલે મોક્ષ માર્ગે પ્રગતિ ના કરી શકે. હજારો લાખો લોકો એને પૂજે ખરા, એ બની શકે. સિદ્ધિ હોય એટલે પાવર તો થાય એટલે પૂજે ખરા, પણ એ આત્મજ્ઞાન માટે ના વપરાય. પોતાનું જે જ્ઞાન હતું સત્તામાં એને વર્ધમાન કરવા માટે ના વપરાય, એને એન્કેસ થઈ ગયું એટલે ઉપયોગ જુદો થઈ ગયા થઈ ગયો.
આપણે જેમાં સૂર્યનારાયણના કિરણો છે એટલો બિલોરી કાચ આવે છે ને એમાં તમે કોન્સન્ટ્રેટ કરો અને પછી જો કાગળ ઉપર તો કાગળ પડી જાય કારણ કે શક્તિ ઉત્પન્ન થઈ. હવે એ કાચ આમ સીધો તાપ સીધો પડે ને તો ના મળે. સમજ્યા? એવું સેમ આ સેમ પ્રિન્સિપલ છે અંદર પણ એટલે અંદર સિદ્ધિઓ પ્રગટ થાય. ખ્યાલ આવે? એટલે આ સાયન્સ જ છે. આ શું છે? આ કોઈ થિયરી નથી. સેમ સિદ્ધાંત એક જ છે. એટલે આ ભલભલાન થયેલું છે. આપણે તમે સંસારી કેમ વાત કરો? ત્યાગીઓ થયેલું છે. લપસી પડે છે ઊંચેથી. કઈક શાસ્ત્રો લખનારા શું કીધું? શાસ્ત્રો લખનારા લપસી પડે. આત્મજ્ઞાન ઉપર શાસ્ત્રો લખનારા પણ લપસી પડે. જૈન સમાજની અંદર 84 કેટલી? 84. આ મારું ઋષભદેવથી માવીને 1 કહેવાય. એવી 84 કેટલી? 24 સુધી જેનું નામ અમર રહેવાનું છે. અમર એટલે મીન્સ લોકો એને યાદ કરશે. એ તો એક્સપાયર થઈ ગયા પણ એમની હિસ્ટ્રીને લોકો યાદ કરશે 84 સુધી. એવું નામ શૂલિભદ્ર. એ શૂલિભદ્ર એમનું અખંડ બ્રહ્મચર્ય હતું. કેવું હતું? જબરજસ્ત. આ કાળનું શ્રેષ્ઠ કહેવાય એવું એમને બ્રહ્મચર્ય વર્તું હતું. શું થયું? એ પણ રિદ્ધિ સિદ્ધિના માલિક થયા. સિદ્ધિઓ પ્રગટ થાય અંદર. અને પછી એક દિવસ ગુફામાં રહેતા હતા, સાધના કરતા હતા. એમને જ્ઞાનથી દેખાયું કે મારી બહેન આવી રહી છે. મને એ પણ સાધ્વી જ હતા. એને મળવા માટે આવી રહી છે. ગુફામાં હતા. એને ખ્યાલ આવી ગયો જ્ઞાન એમને પ્રગટ થયેલું. એટલે તે ખ્યાલ આવ્યો કે મારી બહેન આવે છે. એટલે ગુફામાં એ સિંહ બની ગયા. શું બની ગયા? એની પાસે સિદ્ધિ હતી બની ગયા છે. એટલે સિંહ બનીને બેઠા હતા. એટલે જે બી એની બહેન મળવા આવી અંદર તો સિંહ જોઈને ગભરાઈ ગઈ. પછી પેલા બૂમ પાડી કે ભાઈ હું તો તારો ભાઈ છું કે છે. ખ્યાલ આવ્યો? પછી એના અસલ રૂપમાં આવી ગયા. પણ આ સિદ્ધિ એનકેસ કરી નાખી તો પડી ગયા. બતાવવા ગયા ને આવું લપસી પડે માણસ. એટલે કે એવું નથી કે ના મળે. ડેવલપમેન્ટ હતું એની વાત, એનો કોઈ પ્રશ્ન જ નથી. આપણે એનું બ્રહ્મચર્ય 84 સુધી અમર રહેશે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ આટલું કયા પછી પણ લપસી પડી શકે એમાં ના પડે એવું નહીં. એટલે હાઈ ડેવલપમેન્ટ હોવું એક જુદી વસ્તુ છે અને પડવું એક જુદી છે. ચડવું એ પણ જુદી વસ્તુ છે ને પડવું એ જુદી વસ્તુ છે. ચડવા માટે તમારે ફેરથી એ જ વસ્તુને સપોર્ટ કરવું પડે ત્યારે ઉપર ચડાય. જો સપોર્ટ છોડી દો તો પાછા જ્ઞાન જીવતું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? જ્ઞાન નોલેજ સ્વરૂપમાં ના હોવું જોઈએ. જીવતું એટલે જાગૃત. ઉપયોગ જ કરવાનો છે. બોલ નથી કરવાનો, વાંચ નથી કરવાનું, સાંભળ નથી કરવાનું. ઉપયોગ કરવાનો છે. ને ત્યાં દ્રષ્ટિનો વિષય આવે છે. પણ તમારું કે હવે થશે, હવે આપણે ઊંઘી જવાનું શાંતિથી. તમે કાચા પડી ગયા. એ કશું નહીં કરવાનું જ્ઞાનને. આપણને અનુભવ ના થાય બીજું શું થવાનું? એટલે અવેરનેસ વગર કામનું નથી. એટલે આ દુનિયામાં કોઈ પણ જીવ સ્વ પુરુષાર્થ વગર મોક્ષે ગયેલો નહીં. કોઈ પણ જીવ તીર્થંકર મળે કે ગમે તે મળે, પણ મારો પુરુષાર્થ ના હોય તો મને કેવળ જ્ઞાન કે મોક્ષ થાય નહીં. આપનાર ગમે એટલો સમર્થ છે, પણ જો લેનાર સમર્થ ના બની શકે તો તમને જ્ઞાન પ્રગટ ના થાય. એટલે કોણ મળ્યું એ પહેલો એવિડન્સ છે. પણ એને મળ્યા પછી મેં એને કેટલું અનુભવ્યું, ડાયજેસ્ટ કર્યું, એ તો મારો પ્રશ્ન છે. એ આપનારનો નથી અને માટે એના માટે આપનાર જવાબદાર પણ નથી. એટલે આ હોવું આપણે અંદર હવે ટૂંકમાં વ્યક્તિગત રીતે મારે તો અવેરનેસ જોઈશે. જ્ઞાની આજે મળે કે આવતા ભલે મળે, પણ જો મારી અવેરનેસ હશે અને જ્ઞાની મળશે તો મારું કામ થશે. અવેરનેસ નહીં હોય, માત્ર નહીં હશે તો મારું મળશે ખરા પણ કામ થશે નહીં. હવે આ બધા જે મહાત્માઓ છે એ લોકોની પુરુષાર્થ કરીને આત્મા પ્રાપ્ત કર્યો છે અને જે કઈ પ્રગતિ કરશે એનો અનુભવ તો એ લોકો લઈને જશે, બરાબર ને? ચોક્કસ. એ અનુભવ લઈને જશે તો એમનો અવતાર જ્યાં જ્ઞાની પુરુષ હોય અથવા તો એમને લાયક લોકો હોય એવી જગ્યાએ જ ના એમનો જન્મ ના થાય તો પછી છે કે ક્ષેત્ર પ્રમાણે બધા ખેંચાઈ જવાના છે ને થાય જન્મ થાય, જ્ઞાની ભેગા પણ થાય બીજા અવતારમાં. પણ આમાં શું થાય કે જે આ જે વાતાવરણ છે ને, વાતાવરણ આ બહારનું વાતાવરણ જે મોહ વાળું છે, એટલે મોહ વાળાની અંદર આ સિવાયના પણ બીજા ભાવો થતા હોય. આ તો થાય
મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય એવો ભાવ તો થાય, પણ સાથે બીજાય ભાવો થાય. આ વાતાવરણથી, બીજા વાતાવરણથી નહીં કે ભાઈ મારે તો આમ બહુ જ મોટા ગુરુ બનવું છે, હજારો મારે શિષ્યો હોવા જોઈએ, મારે વૈભવ હોવો જોઈએ, ખ્યાલ આવે છે ને, મારી પ્રતિષ્ઠા હોવી જોઈએ. એટલે આ બધા જે સ્લીપ થવાના જે સંજોગોના જે બીજ નાખી દીધા એ બધામાં તમારું મોટા ભાગનું આયુષ્ય પતી જાય. એટલે પેલી અવેરનેસ કામ કરે, પણ ક્યાં કામ કરે છે? આમાં કામ કરે છે. ત્યાં સ્લીપ થવાના બીજો બોલ્યા, આ સ્લીપ થવાના થાય ગયા. હા, પણ હવે તો અહીંયા મહાત્માઓને તો કહેવામાં આવ્યું છે કે તમારા કઈ જાતના હવે બીજ પડવાના નથી, એટલે કોઈ મોટા બીજ તો પડતા નથી, બંધાતા નથી. હા, અને બધાના કોઈના ઘરો બંધાતા નથી, તો ઊંધા બીજ તો કોઈના પડવાના નથી, કારણ કે બધા અત્યારે દાદા દાદા કરે છે આ રીતે, એ રીતે. અને દાદાએ એવું કહ્યું છે કે તમારા સંજોગોમાં આ વખતે દાદા તો ત્યારે એમને ક્વેશ્ચન પૂછતા હતા, તમને હવે અમે કેવી રીતે શોધશું? તો દાદા કીધું તમને આ અવતારમાં તમે મને ક્યાં શોધવા આવ્યા હતા? મેં તમને શોધી દીધા હતા. આ ફ્યુચર અવતારમાં હું તમને શોધી જ લઈ શકું, તમારે મને શોધવા નહીં આવવું પડે. તો એ બધી વાતનું શું હોય? એનું બધું સાંભળો એટલે આ બધી વાતો થઈ જ ગઈ છે, આપણે એમાં એક ગઈ છે, પણ આજે પૂછી આજે નિમિત્તે વાત નહીં કરે આપણે. એટલે આપણે વાત થઈ જ ગઈ છે આ બધી કે આ રીતે જ્ઞાની પૂછ કીધું કે ભાઈ આપણે મહાત્માઓને કર્મ ના બંધાય, એ વાત પણ સાચી, અને કર્મ બંધાય તે વાત, બંને વાત 100% સાચી. કેવી છે? બંધાય તે 100% સાચી, ના બંધાય તે 100% સાચી. પણ બંને વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન. ના બંધાય એ 100% સાચી. તો કે કઈ રીતે? તો કે અમારું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મહાત્માને એટલું ખબર પડી કે સુખ આત્મામાં છે. નંબર 1, હું આત્મા છું અને સુખ ક્યાં છે? આત્મામાં. એટલે હવે અજ્ઞાની આ 5 ઇન્દ્રિયોના વિષયોમાંથી જે સુખ ખોરતો હતો એ હવે નહીં ખોરે, એવા બીજ નાખશે. ટૂંકમાં અજ્ઞાની જે બીજ નાખે છે એવા બીજ નહીં નાખે, માટે એને એના ઇઝ ઇક્વલ ટુ કર્મ બંધાશે નહીં, એટલે કર્મ બંધાતા નથી. હવે બીજી સાઈડ, આ વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન આવી ગઈ. હવે બીજી સાઈડ કર્મ બંધાય છે, એ 100% સાચું છે. તો કે કયા કર્મ બંધાય? તો કે મારો આત્મા પણ આજ્ઞા પાડશે તો પુણ્યનું બંધી પુણ્ય બંધાશે, મારો આત્મા ભાવ કરશે નવ કલમની તો એવું પરિણામ આવશે, ત્યાં પણ બીજ પડશે, એનું ફળ આવશે. સમજાય છે? ટૂંકમાં જે વસ્તુમાં ભાવ શબ્દ જોડાય છે, નિશ્ચય શબ્દ જોડાય છે, પુરુષાર્થ શબ્દ જોડાય છે, એ બધી વસ્તુના બીજ પણ પડશે અને ફળ આવશે. એ તો સારા બીજ છે ને. સારા ખરાબ એ બીજો સબ્જેક્ટ થયો, બંધાય છે કે નહીં આપણો સબ્જેક્ટ છે. હા, પણ એ તો હવે દાદાની આજ્ઞા પ્રમાણેના બીજ છે. આજ્ઞા સિવાયની પણ વાત કરું છું. કોઈ પણ પ્રકારના તમે બીજ નાખો તો એ ફળવાના છે, નંબર 1. અને નંબર 2, તમે જ્યાં જ્યાં જ્ઞાની પુરુષે કહેલી આજ્ઞાને ચૂકી ગયા એ પણ સંજોગ એઝ ઇટ ઇઝ ક્યારે પ્રવર્ત થશે. એટલે આ બધું આવવાનું જ છે, અવેરનેસ સાથે બધું. એટલે આપણે એકાંતે નહીં થઈ જવાનું. એમને કીધું છે એમાં આપણે એકાંતે થઈ જઈએ તો પસંદ થઈ જાય. હવે આપણે સ્ટોપ કરીએ. એટલે નહીં, એટલે કહેવાનો મતલબ કે કર્મ નથી બંધાતા તે વાત કરે જ છે, પણ કયા સેન્સમાં? અજ્ઞાની બાંધે છે તે વાત. કારણ કે એને સુખની બિલીફ બદલાઈ ગઈ, દેહાદ્યાસ ગયો. પહેલા સુખની બિલીફ આ 5 ઇન્દ્રિયો દ્વારા હતી અને તે વખતે દેહાદ્યાસ પણ હતો. હવે દેહાદ્યાસ ગયો એટલે હું કોણ છું તેનું ભાન થયું, અને સુખ એ મારો સ્વભાવ છે, એ બહારથી મેળવવાની વસ્તુ નથી. આ બંને વસ્તુ છૂટી પડી ગઈ ને, એટલે હવે ખ્યાલ આવી ગયો કે મારે હવે આ બધી વસ્તુ સુખ માટે મેળવવાની નથી. એટલે એવા કર્મ જે અજ્ઞાની બાંધે છે એ જ નહીં બાંધે, એટલે એ કોન્સેપ્ટ નથી બાંધતો એ. પણ જે મોક્ષ માર્ગને લાયક અને સહાયક છે તે સિવાય પણ જેટલા પણ ભાવ કરે છે, શું કરે છે? એ બધા કર્મો એને બંધાશે, જે પણ હોય તે અને જેવા પણ હોય તેવા. મોક્ષ સિવાયના તમે કીધું? હા, તે સિવાય પણ મોક્ષને લાયક અને સહાયક સિવાયના પણ જે ભાવ કરશે એ બધાય બંધાશે. એની ચોઈસ છે ને. ભાવ કરવામાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. કેવો છે? બરાબર છે. એ કાચો પડે તો જવાબદારી છે, જ્ઞાની નથી. તમને રેડિયસ આપી પણ તમે બહાર નીકળી જાવ તો દાદાએ કીધું કે હાથ પગ બહાર ના કાઢશો. શું કરે? 5 આજ્ઞામાં રહ્યો તો જ્ઞાની હોય, તો તારા ઘરનો એવું. હા, એટલે ઘરનો નો મીન્સ કે પછી તું જવાબદાર. એટલે એનો થાય છે. મારી બાઉન્ડ્રીમાં આજ્ઞાધર્મમાં છું અને જે પુણ્ય બંધાશે, પુણ્યાનુબંધી પુણ્ય, એના માટે હું જવાબદાર છું. કારણ કે એ પુણ્યાનુબંધી પુણ્યથી માત્ર મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થશે. પણ તું આજ્ઞામાં ના રહ્યો એનો જવાબ નથી. આપણે આજ્ઞા રહેતા હોય માનવાની.
હવે આજ્ઞા એટલે આજ્ઞામાં જો રહ્યો આપણે જેટલા રહ્યા એટલા માટે તો જ્ઞાની પુરુષ જવાબદાર છે. એટલે જવાબદાર મીન્સ એમને જે કીધું છે એ જ પ્રમાણે આપણને મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થશે. પણ જે લોકો જ્ઞાન લીધા પછી પણ આજ્ઞા ધર્મમાં નથી રહેતા અથવા તો જેટલા પણ નથી રહેતા એના માટે જ્ઞાની જવાબદાર નથી અને એના માટે એ પોતે જ જવાબદાર છે. અને એને પોતે જ પાછું આગળ જઈને એ જે માઇલસ્ટોન ચૂકી ગયો છે એ પાછું એને રિકવર કરવું પડશે. એના માટે જ જવાબદાર છે. જ્ઞાની કશું ના કરી શકે. એટલે આ ચૂકાઈ જઈએ છે એ ત્યાં આપણી મોટી જવાબદારી. એટલે મોક્ષનો માર્ગ એ જાગૃતિનો માર્ગ છે અને એમાં 15 ભવની ગમે એટલા ભવ થઈ જાય, દેવલોકમાં જાય, પશુઓનીમાં જાય અને નરગતિમાં જાય એવું ના માનવું. મહા જ્ઞાનીઓ પણ નરગતિમાં ગયેલા છે કે જે તીર્થંકરો થવાના હોય. અને તીર્થંકર મહાવીર પણ જ્યારે નક્કી થઈ ગયું હતું કે 27 ભવ પછી એમનો મોક્ષ તીર્થંકર થવાના છે. શું છે? ભગવાન મહાવીર 27 ભવ પછી તીર્થંકર થવાના છે આવું નક્કી થઈ ગયું. તીર્થંકર એટલે કેવળ જ્ઞાન તો હોય અને મોક્ષ હોય. એવા 27 ભવ પહેલા નક્કી થયેલા મહાવીરને પણ નરગતિ પ્રાપ્ત થઈ, પશુઓની પ્રાપ્ત થઈ, દેવલોક પ્રાપ્ત થયું, મનુષ્ય ભવ પ્રાપ્ત થયું. સમજાય છે? અને આ દેવલોકોની અંદર લાખો વર્ષના આયુષ્ય, નરગતિમાં લાખો વર્ષના આયુષ્ય છે. સમજાય છે? એટલે આપણે એમ કે જ્ઞાનની જાગૃતિ એ જુદી વસ્તુ છે અને લપસવું એ જુદી વસ્તુ છે. કોઈ પણ વ્યક્તિ લપસી શકે. શું કીધું? એટલે જૈન પરિભાષામાં એવું કહેવામાં આવે છે કે 10મા ગુંઠાણાથી 10મું ને પણ 12મું 10મા ગુંઠાણાથી 11માંથી ગમે ત્યાં સ્લીપ થઈ શકે. 11માં પહોંચ્યા પછી પણ 13મે કેવળ જ્ઞાન છે અને 14મે તો મોક્ષ છે. 13મે કેવળ જ્ઞાન છે પણ 11માંથી પણ પડી શકે અને એકેન્દ્રિયમાં આવે. ક્યાં આવે? 11 સુધી બ્રહ્મચર્યનું પેલું છે ને બધું. ના, બ્રહ્મચર્ય તો 6ઠ્ઠી જ્ઞાનમાં પડ્યો, રિદ્ધિ સિદ્ધિ મોહમાં પડ્યો, પાછો પટકાયો, છેક એકેન્દ્રિયમાં જાય. એકેન્દ્રિય ઝાડ, 5000 વર્ષનું ઝાડ લોકોની સેવા જ કરે. પવિત્ર કરો પણ ઝાડ બનીને સેવા કરે. ક્રમિક અક્રમ નહીં, એ બીજ નાખે એટલે ફળ આવે. ફળમાં અક્રમિક અક્રમ ત્યાં આગળ કુદરતી કામમાં ક્રમિક અક્રમ નથી. તમે બીજ નાખે ફળ આપે. ક્રમિક અક્રમ તો પદ્ધતિ છે. જૈન પરિભાષામાં કીધું કે આટલા ઊંચા લેવલે જેને 12મા ગુંઠાણે ગયું ત્યારે એને સહાયક સંકિત કહેવાય. પછી ના કરે. અને 13મા ગુંઠાણે એટલે કેવળ જ્ઞાન અને 14મે મોક્ષ. પણ 12મા ગુંઠાણામાં નથી આવ્યો અને 11 સુધી પહોંચ્યો તોય પડવાની શક્યતા છે જો 12મું ક્રોસ 11મું ક્રોસ ના કર્યું તો. સમજાય છે? એટલે આ કહેવાનો મતલબ કે આપણે શું વિચારવા માંગીએ છીએ કે આટલો હાઈ લેવલનો વ્યક્તિ પણ પડી શકે છે એમ. એટલા માટે કીધું કે આ મોક્ષનો માર્ગ એ જાગૃતિનો માર્ગ છે. એ આપણે ઊંઘી જવાનો માર્ગ નથી. હા, એટલે આ કહેતા કે આ જગતમાં કોઈ જગ્યાએ હાસ કરીને જીવવા જેવું એમનું વાક્ય છે. આ જગતમાં કોઈ જગ્યાએ હાસ કરવા જેવી નથી. સદાય જાગતા રહેવું. આપણને લાગે કે આ તકીઓ મને હેલ્પ કરે છે. ના, આ હેલ્પ કરીને ખસી જાય. એટલે હાસ કરીએ. વાઈફ હસબન્ડ ઉપર આશા રાખીને હસબન્ડ વાઈફ ઉપર રાખે કે મા બાપ છોકરા ઉપર રાખે એવું રાખવા જેવું. ક્યારેક ખસી જાય કહેવાય. કોઈ પણ આધાર ક્યારે ખસી જાય કહેવાય નહીં. આપણા પાપ અને પુણ્ય કેવા છે એના ઉપર છે બધું. માટે આધાર જો રાખવો તો એક જ જ્ઞાનનો આધાર કે જે ક્યારે ખસવાનું. બાકી બધા આધાર છે એ ટેમ્પરરી છે. હેલ્પફુલ હોય બી ખરા અને હેલ્પલેસ પણ હોય. બંને થઈ શકે છે. એ આપણા હિસાબ ઉપર આધાર છે. પણ જ્ઞાનનો આધાર એ કેવો છે એટલે કે છે ને સેન્ટર પોઈન્ટ એ જ્ઞાન. શું કીધું? દાદાએ કીધું કે અમને સનેપાત થાય તો પણ અમને છોડશો નહીં. એટલે પેલા ભાઈએ કીધું કે સનેપાત થયા પછી દાદાને કેમ ના છોડવાના? આપણે શું હેલ્પ થાય? મેં કહું દાદા એટલે જ્ઞાન, દાદા એટલે એમ પડે નહીં. એ કેવું ના આપણે એટલે પછી હું કહું ને કોઈને કે દાદા ભગવાન એટલે કોટ પીવા. ના, હું તો અંદર કહું છું તો બોલે છે તો બહાર ના પાછો. એટલે આવું દે આર કન્ફ્યુઝ. એનું ડિસિઝન નથી. એ કોઈ સિદ્ધાંતિક જ્ઞાન ના હોય કે ડ્યુઆલિટી હોય નિવેડો ના આવે.
તને માને તું બહારના દાદાને માને તો વાંધો પણ કેવું બહારના માને અંદર નથી માનતો તો એક લાઈન ઉપર એક લાઈન ખ્યાલ આવે પણ કેટલી વાર બહારના ને કેટલી વાર અંદર એવું હોય એક હોય ને સ્વામી એટલે એનો અર્થ એમ થયો કે અત્યારે આપણે ખબર નથી કે આ ગુંઠાણામાં બેઠા છે. ના જરૂર નથી આ તો તમને એક્ઝામ્પલ એટલા માટે આપું કે આટલા હાઈ લેવલથી પણ ભણાય છે એવો શાસ્ત્રોનો ઉલ્લેખ છે એની વાત કરે એટલે છકી નહીં જવાનું દાદાનું જ્ઞાન બધાને ડિફરન્ટ ટાઈમમાં ડિફરન્ટ એજે મળે છે. એ તો બરાબર. હવે દાદા કહે છે જ્ઞાન વિધિમાં તો એમણે અમુક કર્મો તો બાળીને ભસ્મીભૂત કરી નાખ્યા છે, પણ અમુક જે બરફ જેવા કર્મો છે એ રહ્યા છે તો એ કર્મો તો જોડે આવવાના જ ને, કારણ કે પેન્ડિંગમાં જશે ને એ બધા તો. એટલે આ તો મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન જે આપણું અવળ્યું કે જેના આધારે હું કોણ છું અને ભાન છું એટલા જ કર્મો ખાલી Right. જેને આપણે વરાળ રૂપે ને બરફ રૂપે બાકી રહ્યા. બરફ રૂપે એટલે કેટલાય અવતારોથી ગાઢ થયા છે એમાં કોઈને તો 60% જ્ઞાન મળ્યું હોય તો એના કેટલા 60 ની ક્યાં વાત કરો છો? આપણે તો 60 અવતારની વાત કરીએ છીએ. ના, પણ મારો કહેવાનો મતલબ એમ કે એને પુરુષાર્થ કરવાનો એટલો ટાઈમ બી ઓછો રહે, ઓછું હોય ના, કેવાય એટલે મોટા ભાગનો પુરુષાર્થ આપણો જે બરફના કર્મો છે એ તોડવાનું જ કરવાનું છે એ મોટી વસ્તુ છે. Right. અને આ જે વરાળ રૂપે પાણી રૂપે છે ને તો લાઈટ હતા જેવા હા, એ તો ઉપલું પોપલું કાપ્યું એટલે આપણને પ્રતિથી બેઠી હું કોણ છું શું બેઠું હા, રાઈટ. નહીં તો અનુભવ નહીં, ના પડે. પ્રતીતિ. પ્રતીતિ. હજુ લક્ષ અને અનુભવ બે બાકી રહ્યો. લક્ષની ખાલી પ્રતિથી બેઠી, લક્ષ રહ્યું નથી. લક્ષની શું બેઠી? પ્રતિથી બેઠી પણ કોની? લક્ષની પ્રતિથી. હવે પ્રતિથી બેઠી એ એમની ગોડ ગિફ્ટ છે, આપણી પુણ્ય છે અને એમની સિદ્ધિ તો છે. એ 100% છે પ્રતિથી પણ બેઠે. એ 100% પણ કારણ કે એ તો ગિફ્ટ છે ને, પણ એ અવતાર નથી, હા? પણ એ તો એમને આપણને આપી દીધું ગિફ્ટ, બરાબર છે. હવે આપણે ગિફ્ટનો ઉપયોગ કરો કે કોઈ પણ સંજોગોમાં લક્ષ ના ચૂકાય તો અનુભવ થાય. પ્રતિથિનું લક્ષ ના ચૂકાય તો અનુભવ થાય, પણ પ્રતિથિનું લક્ષ ના રહે તો અનુભવ કઈ રીતે થાય? એટલે ત્યાં પુરુષાર્થ થાય. શું આવ્યો? પેલું પ્રતિથિ છે એ આપણી પુણ્ય છે ને એમની સિદ્ધિ છે, એટલે એમાં આપણે કશું કરવાનું નથી. એટલે આપણા દરેક મહાત્માઓને હું કોણ છું એ ભાન ઊંઘતા જાગતા ઉઠતા બેસતા છે, એને મહેનત કરવી પડતી નથી, પણ ઉપયોગ જે કરવાનો છે ત્યાં અવેરનેસ આવે છે. ત્યાં પુરુષાર્થ. એ ચૂકી જવાય અવસ્થામાં હાજર રહેવું જોઈએ. અવસ્થામાં જ્ઞાન હાજર રહેવું જોઈએ. જ્ઞાન એટલે હું કોણ છું તે, અને દર્શન એટલે આ સંજોગ કયો આધારે આ મળ્યો તે, એને આપણે વ્યવસ્થિત શક્તિ કહીએ છીએ અથવા કુદરતી કાનૂન આધારે ચાલીએ છીએ. બંને એક જ છે. મીન્સ જ્ઞાને હોવું જોઈએ અને શું હોવું છે? દર્શન હોવું જોઈએ. આ દર્શન હોય તો સંભાવ્ય નિકાલ થાય, ને જ્ઞાન હોય તો સેન્ટર પોઈન્ટ ના છૂટે. બે જોઈએ, અહીંયા સંભાવ્ય નિકાલે જોઈએ ને અહીંયા આગળ સેન્ટર પણ હોવું જોઈએ. આ બે વસ્તુ તો તમે ધીમે ધીમે શું થાય? તમારી પ્રકૃતિ પણ બીજા તમને એટલી સરળ આવે. સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન, બધું ઉદયમાં આવે. કારણ કે નિકાલ કરતા કરતા દાદા કહે કે તમારામાં ફેરતું છે, અમે નિકાલ કહીને બેઠા છે, તમારે કરવાનું બાકી છે. એટલે આ બહુમાં જેટલું ચારિત્રમાં આવે જો પૂરી આજ્ઞા પડાય. આ ભાવમાં આવે તો બેસ્ટ. જે ભાવમાં તમને જ્ઞાન મળ્યું એ ભાવમાં તમારાથી જેટલું કામ કરાય એટલું કરી લે, કારણ કે આ દેહે કરીને તમને જ્ઞાન મળ્યું છે. ને આ બહુમાં આમાં પછી જો તમે કામ ન કરી શકો તો જ્ઞાની પુરુષ શું કરી શકીએ? આપણે બે ફેરથી ભેગા થવું એ મારી કે તમારી સ્વતંત્રતાને આધારે નથી. શું કીધું? આજે ભેગા થયા છે એ હકીકત છે. આવતીકાલે ભેગા થઈશું એ ડિપેન્ડ છે. શું છે? એમાં હું કે તમે દાવ ના કરશો, કારણ કે આપણા બેની વચ્ચે વ્યવસ્થિત શક્તિ છે. શું છે? એટલે આજે ભેગા થાય એ તો હકીકત છે. શું છે? અને એ આ દેહે કરીને જ્ઞાન મળ્યું, જ્ઞાની વયાને જ્ઞાન મળ્યું. હવે આ દેહે કરીને જો આપણે આપણું કામ જેટલું પણ કરી શકીએ એટલું આપણા માટે બેસ્ટ છે. એટલે દાદા વારંવાર છેલ્લા 2 વર્ષમાં તો કહેતા હતા કામ કાઢી લો, કામ કાઢી લો. એટલે બધી આ આખા વિજ્ઞાનને જેમ છે તેમ સમજી લેજો, જેથી આ પઝલમાં ના મુકાઓ. દાદા કહેતા હતા કે અમારે ગયા પછી અંધારું. શું કહેતા હતા? એ તો
તો એના એવું નહીં, વંશાવળી મુકતા જશો એ તો બધું જ્ઞાની પુરુષ તો કહે જ ને. પરંપરાગત માર્ગ તો હંમેશા મહાવીરનો જીવતો હોય, રામનો જીવતો હોય, કૃષ્ણનો જીવતો હોય, દાદા ભગવાનનો જીવતો હોય. એમાંથી કોઈ જ્ઞાની પાકે તો તમારું કામ થાય. એમ તો અંધારું પાછું, અંધારું એટલે માર્ગ તો રહેવાનો જ, પણ વિજ્ઞાન જતું રહે. જે કોઈ આવે એની દશા દાદા જેટલી ઊંચી ના જ હોય ને, એટલે એના પછીના એ જ્યારે એટલી કક્ષાએ પહોંચે ત્યારે એના જેટલા જ્ઞાની ત્યાં. હા, એટલે પણ આપણે શું કહેવા માંગીએ છીએ કે જ્ઞાની પુરુષ પાસે જે લેવલનું જ્ઞાન હોય એ જ લેવલના, એટલે કે 356 ડિગ્રીના જ્ઞાની હોય અથવા તો ના હોય, એ આપણો સબ્જેક્ટ નથી. આપણા પ્રશ્નોનું સમાધાન આપવાનું સામર્થ્ય ધરાવે છે, આપણને સેટિસ્ફાઈ થાય છે તો આપણા માટે ઉપયોગી છે. એમનું લેવલ શું છે એ આપણે જોવાની જરૂર નથી. મારા 100 પ્રશ્નો છે એને 100 પ્રશ્નો જવાબ મળી ગયું તો હું હોટ રહેતો જ્ઞાન તો મને શું વાંધો છે? એમનું લેવલની મારી જરૂર છે કે મારા સોલ્યુશનની મારી જરૂર છે? મને મારું સોલ્યુશન મળી ગયું પછી એમને મેજર ક્યાં મારે કરવાના છે? સમજાય છે? મેજરમેન્ટનો પ્રશ્ન નથી અહીંયા. મારા પ્રશ્નોનું મને કાયમી સમાધાન મળવું જોઈએ જેના આધારે મને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય. શું થાય? હિસાબો ના બદલાય પણ વિકલ્પ ના થાય. આવું કેમ એવું થાય નહીં, બસ એ સમાધાન. સમજાય છે? કારણ કે એક વસ્તુ ધ્યાન રાખવાનું. હમણાં એક ભાઈએ, આજથી લગભગ 15 કે 16 વર્ષ પહેલાની વાત છે, એક ભાઈએ કીધું કે તમે દાદા ભગવાન થવાનું તમને ગમે કે ના ગમે? મેં એક પ્રશ્ન પૂછ્યો હતો ને એમાં એ તો હમણાંની વાત છે. યંગ દાદા તરીકે ટાઇટલ આપ્યું હતું, પ્રભુભાઈ પટેલ, નાગર દાદાના દીકરા. પણ એક મહાત્માએ પ્રશ્ન પૂછેલો કે તમને દાદા ભગવાન થવું ગમે કે નહીં? મેં કહું તમે મહાવીરને પૂછો કે તમને કૃષ્ણ થવું ગમે, રામ થવું ગમે, તો શું જવાબ આપે? ના સમજાય. મહાવીરને કહો તમને સુખદેવ થવું ગમે, તો શું જવાબ આપે? મારે જે છે થવાનું છે કે બીજા છે એ થવાનું છે મારે? ના સમજાય. મારે એક પટેલ થવાનું છે, એની રૂપ દશાએ મને થાય જોવાનું છે. એટલે તમે દાદા ભગવાન એટલે તમે સિમ્પલ જોવો છો અત્યારે, એ સિમ્પલ પણ મારે થવું નથી. આ એક સિમ્બોલ જોઉં છું, બીજું સિમ્બોલ લાવું પાછું. મારે તો અંદરની દશા છે તેને તે પ્રગટ કરવાની છે, આ બહારની દશા નહીં. એ એમ પડે ટોઈ પેટલમાં ટોઈ કરવાનું, એ કોટ પેટલે કોટ કરવાનું, એ દશા ઉત્પન્ન કરવી છે ના. એમના જેવી દ્રષ્ટિ, એમના જેવો અનુભવ દશા એ મને પ્રાપ્ત. દશાનું કામ છે. એટલે આમાં શું થાય, કેટલીક વખત વ્યક્તિની જે વિચારધારા હોય છે સ્થૂળ હોય, કેવી હોય, જવાબ એટલે પ્રશ્નનો સ્થૂળના લેવલે જ પૂછ્યો. એટલે હું કહું ના ભાઈ, એવું નથી થવાનું. કોઈ પણ ના વિચારે, કોઈ પણ જ્ઞાની હોય અનુભવી એવું વિચારે જ નહીં કે બીજા જ્ઞાની જેવો થવું. જ્ઞાનીનો મતલબ જ સ્વતંત્રતા હોય, પોતાના અનુભવના આધારે એનું શેરિંગ હોય, એનો એક્સપિરિયન્સ હોય, બીજાના આધારે ના હોય. હા, આગળ જ્ઞાનીને દ્રષ્ટિ જરૂર આપી હોય પણ પુરુષાર્થ તો કોનો હોય? પોતાનો. તો કામનું છે. અને જો પોતાનો ના કરી શકે એટલે પછી આ શું કરવું પડે? કોપી કરવી પડે. ના હોય તો બીજું શું થાય? બીજો કોઈ રસ્તો નથી. આજે કોઈ સાયન્ટિસ્ટ હોય એને આપણે કહીએ કે આગલો સાયન્ટિસ્ટ છે, એની ચોપડીઓમાં તો ના વાંચે, એ પોતે સંશોધન કરે અને બધામાંથી પાસ થાય, એ અનુભવમાંથી પાસ થાય કે આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, પછી આગળ સંશોધન કરે. ચોપડી વાળો ચોપડીમાં અટકી જાય, આગળ ના વધી શકે. અને પછી એ થિયરી કહેવાય. શું કહેવાય? એના માટે એ સાયન્ટિસ્ટ નથી, એ થિયરી છે. પણ એને થિયરીનું જે સાયન્સ છે એ ખબર છે, પણ એ પોતે સાયન્ટિસ્ટ નથી, એટલે આગળ ના વધી શકે. એ જે છે લખેલું છે ને એને રિપીટ કરી શકે. શું કરી શકે? રિપીટ કરી શકે, સારી ભાષામાં કરી શકે, પણ ઓન એક્સપિરિયન્સ ના કરી શકે. એટલે આ આપણી અટકણ કહેવાય. શું કહેવાય? ત્યાંથી આગળ ના વધી શકે. આગળ એટલે આપણે મુખ્ય હેતુ શું હોવો જોઈએ? જ્ઞાન વિધિ લીધા, જ્ઞાન વિધિ શું છે ખ્યાલ આવી ગયો. જ્ઞાન વિધિ લીધા પછી આપણો મુખ્ય હેતુ શું હોવો જોઈએ? બસ આ જ્ઞાન વિધિ લીધા પછી જે જ્ઞાન દશા છે એને અનુભવવાનું. આ જ આત્માને લક્ષમાં રાખી આ જગતના બધા રહસ્યો ખુલ્લા કરવા. સિદ્ધાંત કયા? ને જેવા ખુલ્લા થશે એટલે પછી આ જગતમાં ફસાવાનું રહેશે નહીં.
પણ પોતાના લક્ષ્ય સાથે, હું કોણ છું એના લક્ષ્ય સાથે આ બધા રહસ્યો જાણવાના. અને જ્યારે રહસ્યો જાણશો ત્યારે પછી જે મોહના આવરણ છે અને મોહને કારણે જે જ્ઞાનાવરણ દર્શાવ ઉત્પન્ન થાય છે પ્રાપ્ત કરવા માટે રાગ અને દ્વેષ થાય છે એ બધા બંધ થશે. એટલે આ બધું આવરણ કરતા હશે, સિદ્ધાંત જાણશે. એટલે એ તમારું જે જ્ઞાન છે ધીમે ધીમે દિવસે દિવસે નિરાવરણ થશે. શું થશે? એટલે એમાં ક્લેરિટી, પરફેક્શન, ડીપનેસ, સાઉન્ડનેસ આ બધું આવશે. તમને પોતાને જ રિયલાઇઝ થશે આ બધી વસ્તુ. નહીંતર નહીં થાય. ઘણા બધા મને પૂછતા હતા શરૂઆતમાં, આજથી 5-7-10 વર્ષ પહેલા, કે કમલેશ સાહેબ તમે એવું કેમ બોલો છો કે આજે આ કુદરતના કાનૂન જાણો, વૈજ્ઞાનિક સિદ્ધાંત જાણો, આત્મા જવાની કેમ વાત નથી કરતા? લોકો આત્મા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી મુક્ત છે. કોઈ તો કઈ રીતે જાણીશ? તારે જાણવો છે કઈ રીતે જાણીશ તું? અને આત્મા જાણવો એટલે કોણ જાણનાર? આત્મા આત્માને જાણે? આત્મા ચેતન છે, જાણનારો જડ છે. કોણ છે? જડ ચેતનને ક્યાંથી જાણી શકશે? જડ જડને જાણે તો આ કુદરતી કાનૂન જડ છે, ચેતન નથી. શું કીધું? એટલે મિકેનિકલ પ્રક્રિયા છે. શું છે? આત્મા મિકેનિકલ નથી, એ ચેતન છે. એટલે મિકેનિકલ પ્રક્રિયાને જાણે તો ખ્યાલ આવે કે નોન મિકેનિકલ શું છે, ચેતન શું છે. સમજાય છે? એટલે આ કોન્સેપ્ટ સમજવાનો છે આપણે. જાણવો તો આત્મા જ છે, આપણે અનુભવો પણ આત્મા છે, પણ બુદ્ધિએ કરીને આપણે સમજવા જઈશું તો સમજાશે નહીં. તમે શું એફર્ટ કરશો? શું એફર્ટ કરશો? કોઈ રૂપ હોય, રસ હોય, ગંધ હોય, સ્પર્શ હોય, આકાર હોય તો તમે એને જોશો. કેવી રીતે જોશો? કેવી રીતે અનુભવશો? એનો રસ્તો શું? પરિવાર સમજાય છે? એટલે તમારો પ્રયત્ન એળે જશે. એકાંતિક થઈ જાઓ ને તમે, કારણ કે બધા વિકલ્પો બાકી છે. શું છે? અને તમે આત્મા ખોળવા જાઓ તો શું થાય? એ વિકલ્પો આવવાના જ છે આગળ. એ તમે જ્યાં સુધી પાસ થયા નથી આ વ્યવહાર જગતની અંદર, સૈદ્ધાંતિક કરીને તમે પાસ થયા નથી, પાસ થવું એટલે તમારા દર્શનમાં ક્લેરિટી આવી નથી, ત્યાં સુધી વિકલ્પો રહેવાના છે. એ વિકલ્પો આડા આવશે. શું આવશે? આ બધા ઉપરથી કેમ નીચે પડે છે? અનક્લેરિટી. શું છે? અનક્લેરિટી. પોતાની સ્થિરતા પ્રાપ્ત થઈ ગઈ, સાધનાએ ઉત્કૃષ્ટ પ્રકારની કરી અને સિદ્ધિએ પ્રાપ્ત થઈ ગઈ, દશાએ ઊંચી થઈ ગઈ, પણ જે વસ્તુનું જ્ઞાન એક્ઝેક્ટ જાણવાનું હતું એમાં કાચા પડી ગયા. જેમાં પાકા થઈ ગયા એમાં તો પાસ થઈ ગયા, પણ જેમાં કાચા પડી ગયા ત્યાં પડવાનો સ્કોપ રહ્યો. પડવું નતું પણ પડી ગયા. એટલે આ ભલભલા ના થાય. એમાં કોઈ વ્યક્તિને કે આને જ થાય કે ના થાય એવું છે નહીં. કોઈ પણ વ્યક્તિને થઈ શકે. એટલે હું તો વારંવાર દાખલો આપું છું. આજે શાળીભદ્રનો આપ્યો, સોલીભદ્રનો, એવો જ તમારે આપણે શું કહેવાય પેલા વિશ્વામિત્ર, હજારો વર્ષની સાધના, કેટલી? અને મેનકાનું 1 કલાકનું નૃત્ય, બેમાંથી કોણ પાવરફુલ? પડી ગયા ને? ભલે બન્યું તે ઉદય કર્મ છે, પણ ઉદય કર્મ અમુક બીજ તો ખરું કે નહીં? એટલે આગલા વખતનો પુરુષાર્થ ખરો કે નહીં? જો પુરુષાર્થ કાચો હોત તો પડી ગયા ને, પાકો હોત તો એટલે વાત તો પછી એક નીકળી જાય ને કે આટલું લેવલે પહોંચેલો માણસ પણ પડી શકે છે. એવા બીજ નાખી ને સાબિત થયું કે ના થયું? એટલે કેવી જાગૃતિ જોઈએ? મારી વાત સમજાય છે? એટલે હું આ કોન્સેપ્ટને ક્લિયર કરવા માંગુ છું. એટલે એ બાબતમાં એટલી જાગૃતિ ના થયેલી હોય, બીજામાં થઈ હોય એને બધી વસ્તુ માટે ખાવું પીવું આ બધામાં વૈરાગ્ય હોય, સંસાર, સંપત્તિ, સંબંધો બધામાં વૈરાગ્ય હોય, પણ એકમાં કાચું પડી ગયું હોય ને પાછો પડી જાય. તો એટલે આ બ્રહ્મચર્યનું જે છે એ મોટામાં મોટો વિષય, એ જે છે એ મોટામાં મોટું પેલી માણસની અટકણ છે કે કોઈ બી અવતારની કે જે કાચી રહી જાય તો નીચેથી પાડે. મોટા ભાગના ઇશ્યુ એ રીતે જ હોય છે. નીચે પડે. સમજાવ. આ કળિયુગમાં એની વિશેષતા છે, સતયુગમાં નથી. સતયુગમાં બ્રહ્મચર્યનું મહત્વ હતું જ નહીં. બ્રહ્મચર્ય બધાને નથી, એ કોમન વસ્તુ હતી. શું હતી? મેં તમને પહેલા કીધું કે આપણા હિન્દુસ્તાનની અંદર આથી 1000 વર્ષ પહેલા પણ 100 વર્ષ જીવનારા બધા માણસોને 75 વર્ષ બ્રહ્મચર્ય નોર્મલ હતું. એવું હતું. બ્રહ્મચર્ય પાળવું જે સબ્જેક્ટ હતો નહીં, બ્રહ્મચર્ય જ હતું. એટલે મારે પાળવાનું જે સબ્જેક્ટ આવતો નથી, કઈ રીતે પાળવાનું તે પણ સબ્જેક્ટ હતો નહીં. સમજાય છે? એને 25 વર્ષ એને સંસારનું આ હતું. પહેલા ગૃહસ્થાશ્રમ કેટલો હતો? 25 વર્ષ હતો. આ જ હતું.
અને એ વખતે સાધુ સંતો સંન્યાસીઓને પણ પુત્ર પ્રાપ્તિ માટે તો અબ્રહ્મચર્ય હતું. શેના માટે? બ્રહ્મચર્ય વિષય તરીકે નતું, પણ પુત્ર એને કહે ને આપણે કે વારસદાર. શું કીધું? એ પૂરતું તો એ લોકોને અબ્રહ્મચર્ય હતું, વારસ પેદા કરો બસ, બાકી વિષય વાસના નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે એ બાધક છે જ નહીં. પણ શું કીધું? પણ આ જે વિકૃત થયેલું છે, શું છે એ બાધક છે. પેલી નોર્મલ ટર્મ છે. શું છે? વિષય વાસના એ સુખનું સાધન નથી. પુત્ર પ્રાપ્તિ માટે બરાબર છે, વારસદાર માટે બરાબર છે. એટલે એ જે આખો કોન્સેપ્ટ છે બદલાયો, એ આ કળિયુગની પેદાશ છે. સમજાય છે? એટલે આ બધું ભડકેલું છે એટલા માટે. અને એનાથી નુકસાન શું થયું? આ વિષય વાસનાને કારણે આખી ભૌગોલિક શક્તિઓ ક્ષીણ થઈ ગઈ. સત્વહીન મનુષ્ય થઈ ગયા. કેવા થઈ ગયા? શક્તિ એટલે પૈસાની શક્તિ હોય, ખ્યાલ આવી ગયો, પછી સામાજિક શક્તિ હોય, પછી રાજકીય શક્તિ હોય, આ બધી શક્તિ હોય, પણ પોતે ફિઝિકલી શક્તિ, ફિઝિકલી એટલે મેન્ટલી, સ્પીચ વાઇઝ, થોટ વાઇઝ, ખ્યાલ આવ્યો, એક્શન વાઇઝ, આ બધો પોર થઈ ગયો. કેવો થઈ ગયો? નબળો થઈ ગયો, શક્તિહીન, મંદ થઈ ગયું, અશક્ત, અનકેપેબલ. એટલે દાદા ભગવાનને કવિરાજે પદ્મા પણ લખ્યું, હીન પુણ્ય. એનું પુણ્ય કેવું છે? લો કેટેગરી. હીન પુણ્ય મનુષ્યોને સત્ય સમજાવવા, જાતે બોલવું પડ્યું કે હું ભગવાન નથી, પણ તમને સમજાય એટલા માટે કહું છું. કારણ કે તમે ખોળવા જશો આ ચામડાની આંખોથી તો ભેગા થવાના નથી. પણ હું ભગવાન છું એટલા માટે કહું છું કે તમને અહીંયા ચીજ ચોટે, શ્રદ્ધા બેસે, તો આ જ્ઞાન તમને પહોંચે. એટલા માટે મારે ભગવાન થવું એટલે કવિરાજે પદ્મા, ભગવાન થવું નથી સહેલું, ભગવાને જાતે કહેલું. શું કીધું? ભગવાન થવું સહેલું. આ હિન્દુસ્તાનની અંદર ભગવાન થવું એટલે માર ખાઈને ભગવાન થવાનું. શું કીધું? અને અન્ય ધર્મોમાં મારી ઠોકીને ભગવાન થવાનું. ગન લઈને ઉભો રહે, બોલ ભગવાન છું. એટલે વધારે મારે જ કે ના મારે. એટલે આ અહીંયા સાચા ભગવાન થવા માટે સહેલું નથી. સહેલું નથી એટલે મીન્સ સી તમારામાં તે ગુણો હોવા જોઈએ. ઇટ ઇઝ નોટ મેટર ઓફ વર્ડ્સ એન્ડ એક્શન, ઇટ ઇઝ મેટર ઓફ યોર રિયલાઇઝેશન. અનુભવ હોવો જોઈએ, અને અનુભવ હોય તો જ તમારા ચારિત્રની અંદર એ ચારિત્ર પણ તમારું બોલે. શું બોલે? નહીંતર ના બોલે સાહેબ. એટલે બધું ફેંકવું લાગે. એવું લાગે આપણે શું કહેવાય એમ કહીએ કે નહીં, આપણે પૈસાની જરૂર નથી, મર્યાદિત જેવા હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? અને પછી ઘણા પૈસા ભેગા કરતા હોય અને પૈસા ભેગા કરવાની વૃત્તિવાળા પણ હોઈએ. ભલે ઉદય કરવો છે, પણ જાણવું કે હજુ આમાં કાચો છે. શું છે? પણ જ્ઞાની પુરુષ બોલે ત્યારે એમના ઉદયમાં પણ એવું જ હોય કે ચારિત્રમાં છે. શું છે? ચારિત્ર હોય અને અનુભવ હોય ત્યારે ઇફેક્ટિવ થાય. અનુભવ હોય પણ ચારિત્ર ના હોય તો ઇફેક્ટિવ ના થાય. ઘણા બધા મને પૂછે કે સ્વામીજી, માનો કે ચારિત્રમાં ના હોય ને જ્ઞાન હોય તો લોકોનો ઉપયોગી ના થાય, લોકો ના થાય. એના પોતાના માટે બરાબર છે. શું કીધું? એના પોતાના માટે અંદર જ્ઞાન દશા હોય, બહાર ચારિત્ર ના હોય તો એના પોતાના માટે બરાબર છે. જગત એક્સેપ્ટ નહીં કરે. લોક કલ્યાણ માટે ચારિત્ર હોવું અને અનુભવ જ્ઞાન હોવું આપણને બંને જરૂરી. તમે જો સીટ ઉપરથી બોલો કે વ્યવસ્થિત છે, ગુનો કર્યા પછી એ ચાલે નહીં. સામાન્ય વ્યક્તિ બોલી શકે, તમારાથી ના બોલે, નહીં તો મતલબ જ ના રહ્યો ને. પછી સીટ ઉપરથી ઊંઘ ના બોલે તમારાથી. ચારિત્ર હોવું જ જોઈએ. શું કીધું? એટલે બધું કેટલા ચલો દાદાએ આપેલી 5 આજ્ઞા શું છે? તેનાથી જન્મ મરણના ચક્કરમાંથી છૂટી શકાય. એ તો આવી ગયું. આપણે પુણ્યાનું બંધી પુણ્ય અને પછી મોક્ષ મોક્ષ એટલે શું? અહીંયા શું કરીએ તો મોક્ષ વર્તાય. મોક્ષ એ કોઈ કરવાથી ના પ્રાપ્ત થાય. શું કીધું? કશું કરવાથી મોક્ષ પ્રાપ્ત ના થાય. મોક્ષ સમજ કરવાનું છે. શું કરવાનું છે? બહારની કોઈ ક્રિયા નથી, અંદર સમજવાનું છે. મોક્ષ એટલે શું? મુક્તિ. મુક્તિ એટલે શું? મુક્ત ભાવ. હવે જે ભાવ આપણે આજે કરતા હોય કે મારે આ જોઈએ છે તો મુક્તિ ના મળે. એ ભાવથી વસ્તુ મળશે, મુક્તિ ના મળે.
આ 5 ઇન્દ્રિય વિષયોના જે ભાવ કરીએ છીએ એનાથી મુક્તિ ના મળે, એટલે કરવાથી મુક્તિ નહીં મળે. સમજવાથી કે આ બધા બંધનના સંજોગો છે, બંધનના સાધનો છે, બંધનોની અવસ્થા છે, માટે મુક્તિ એનાથી જુદી હોવી જોઈએ. અને મુક્તિ એ આત્મા જે છે એ આત્મા પોતે પોતાના સ્વભાવથી મુક્ત છે, પણ હું પોતે આ બંધનોને આધારે સુખ મળતો હોવાથી બંધાય, આ બંધનો વાળી અવસ્થાઓમાંથી સુખ કોરું છું એટલે બંધાયો. સમજાય છે? મુક્તતા એ તો મારો સ્વભાવ છે. શું છે? અને મુક્તતા અથવા તો સાચું સુખ એ મેળવવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે. કારણ કે મારો ખુદનો સ્વભાવ છે. મારે બીજા પદાર્થમાંથી લેવાનું હોય તો મેળવવું કહેવાય, તો મારો ખુદનો સ્વભાવ છે તો પછી એ મેળવવાનું કઈ જ કહેવાય. એ તો છે એને શું કરવાનું છે? દ્રષ્ટિથી અનુભવવાનું છે. સમજાય છે ને? એટલે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે ફ્રી ફ્રોમ ઓલ બોન્ડેજીસ, બધા જ પ્રકારના બંધનોથી મુક્તિ. એટલે અજ્ઞાનથી મુક્તિ એને પેલો મોક્ષ કીધો, અને દેહથી મુક્તિ એને છેલ્લો. પણ દેહ સાથે મોક્ષનો અનુભવ થવો જોઈએ તો જ પેલી મુક્તિની વાત કરવાની. દેહ સાથે ના થાય તો પછી પેલી કલ્પના છે. સ્વામી શાંતિ થઈ જાય છે. આપણે ઘણા કહે છે કે જ્ઞાન લીધા પછી મને બહુ શાંતિ થઈ ગઈ, તો કે આ એક પેલો મોક્ષ તમને થઈ ગયો. ના, એ મોક્ષ ના કહેવાય. એ શાંતિ નહીં. એ તો જ્ઞાની પુરુષે જ્ઞાન દશાને કારણે જે છૂટું પાડી આપ્યું, એનાથી તમારે જે આ જગતને સમજવા માટે સ્થૂળ સંજોગોમાં જે પઝલ હતા એ પઝલમાંથી તમને છોડાયા. દાખલા તરીકે બે મિત્રો છે. શું છે? એ બે મિત્રોમાંથી એક મિત્ર ચોર છે અને એક મિત્ર સાહુકાર છે, પણ બંને સાથે ફ્રેન્ડ છે. શું છે? એ બંને ફરે છે વ્યવહારના જીવનમાં. બિઝનેસ અલગ અલગ, કામ અલગ અલગ, પણ મિત્રતા સાથે. હવે એક વ્યક્તિ ચોરી કરી. શું કરી? ચોરી. અને પછી પકડાયો અને જેલમાં ગયો. અને પેલો નોર્મલ માણસ છે, ચોરી નથી કરતો, એ બહાર ફરે છે. આ બે વ્યક્તિઓ છે, બરાબર છે? હવે બંને જે વ્યક્તિઓ છે બંને ફ્રેન્ડ તો છે, પણ પેલાએ જે ઊંધા કામ કર્યા એનું ઊંધું ફળ મળ્યું છે એને, અને પેલાએ સીધા કામ કર્યા છે એને સીધું ફળ મળ્યું છે. મારે છૂટવાનું શેમાંથી છે? તો કે બંધનમાંથી. હવે જે વ્યક્તિએ ચોરી કરી નથી એને બંધનનો અનુભવ નથી, જેલનો અનુભવ નથી. જે જેલમાં ગયો છે એને બંધનનો અનુભવ છે. એને શું કરવાનું છે? છૂટવાનું છે. હવે જે વ્યક્તિ છૂટેલી એટલે જેલમાં ગઈ જ નથી એને છૂટવાનું નથી, છૂટવાની અનુભૂતિ પણ કરવાની નથી. પણ જેલમાં ગયેલો 25 વર્ષ પછી જ્યારે છૂટે ત્યારે જે પોતાના અનુભવનું વર્ણન કરે કે હા હું આજે મુક્તતાનો અનુભવ કરું છું, એ જેલમાં ના ગયેલા એને ખબર પડે. સમજાય છે? કારણ કે બંધાયો હોય તો છૂટવાનો અનુભવ થાય ને. એવી રીતે આપણે આ જગતની અંદર પ્રત્યેક સંજોગોથી બંધાયેલા છે. મનના, વાણીના, કાયાના બધા સંજોગોથી, વ્યક્તિના સાધનો સાથે બંધાયેલા છે. એવું આપણને ફીલ થાય તો જાણવું કે એક દિવસ મુક્તિની અનુભૂતિ થશે. પણ એ બંધનમાં જો બંધન ના લાગે તો જાણવું મુક્તિની અનુભૂતિ યથાર્થ થવી જોઈએ તે થશે નહીં. બંધનની અનુભૂતિ થાય તો છૂટે ને, બંધન લાગે તો છૂટે. એ તો કેમ ના છૂટે? સમજાય છે મારી વાત? એટલે આપણે છેલ્લી પ્રાર્થના પછી કરશો. આપણે કલાક બેસો છે ને? ઓકે, આપણે 6 થી 7 કલાક બેસીશું આજે. કેટલું? 6 to 7 ઓનલી 1 hour. એટલે અત્યારે ટાઈમ થઈ ગયો છે ને તો જમવાનું મોડું ના થાય. જય સચ્ચિદાનંદ.